पितृदेवो भव शत्रुदेवो भव गुरुदेवो भव सौ सुखी थाओ सौ शांति अनुभव सौ निरोगी रहो सौનું કલ્યાણ થાઓ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ શત્રુદેવો ભવ ગુરુદેવો ભવ ઓ ગુરુ તો સોમપદ નિર્વાણી ગુરુ તો સોમપદ નિર્વાણી કેશાન કોઈ સંત વિરલે જાણી ગુરુ તો સોમપદ નિર્વાણી કેશાન કોઈ સંત વિરલે જાણી ગુરુ તો સોમપદ નિર્વાણી કે ઈંગલા પિંગલા ફૂલ પરવારે કે ઈંગલા પિંગલા ફૂલ પરવારી કે જ્યાં રહે સુખમણ ઘેર પનિયારે કે જ્યાં રહે સુખના ઘેર પનિહારી સેવા કરે એ જીવન ભર સારી ગુરુ તો સોમપદ નિર્વાણી સેવા કરે એ જીવન ભર સારે ગુરુ તો સોમપદ નિર્વાણી કે સુન પર સૃષ્ટિએ નિસર જાણે કે સુન પર સૃષ્ટિ નિસર જાણે કે એ તો મન પાવન થી ન્યારે કે તો મન પાવન થી ન્યારે આવે જ્યાં આત્માનંદ કુમારી ગુરુ તો સોમપદ નિર્વાણી આવે જ્યાં આત્માનંદ કુમારે ગુરુ તો સોમપદ નિર્વાણી કે શાન કોઈ સંત વિરલે જાણી ગુરુ તો સોમપદ નિર્વાણી કે શાન કોઈ સંત વિરલે જાણી ગુરુ તો સોમપદ નિર્વાણી મૂળાધારે મૂળ માયાની મંડાણી મૂળાધારે મૂળ માયાની મંડાણી કે ત્યાં વહે અમૃતની સરવાણી કે ત્યાં વહે અમૃતની સરવાણી કે કોઈ લય ઉન્મુનિએ જાણે ગુરુ તો સોમપદ નિર્વાણી કે કોઈ લય યોનમુનિએ જાણી ગુરુ તો સોમપદ નિર્વાણી કે સહસ્ત્રે લીધીએ ને શણગારે કે શાસ્ત્રે લીધીએ ને શણગારે હૃદયમાં સુગંધ એની સમાણી હૃદયમાં સુગંધ એની સમાણી જમન જ્યાં
જગજીવનની દાણી ગુરુ તો સોમપદ નિર્વાણી જમાન જ્યાં જગજીવનની દાણી ગુરુ તો સોમપદ નિર્વાણી કેશાન કોઈ સંત વિરલે જાણી ગુરુ તો સોમપદ નિર્વાણી કેસાન કોઈ સંત વિરલે જાણી ગુરુ તો સોમપદ નિર્વાણી માણસ જીવનમાં ગુરુ કરીને એમ કે તમે ન્યાલ થઈ ગયા ને ગુરુને સમજ્યા નથી. ગુરુને શરીર સમજાશે, ગુરુને વ્યક્તિ સમજે ત્યાં સુધી એના કામ થતા નથી. ગુરુ એ સ્વયં પદ છે અને પદમાં પહોંચ્યા પછી જ પદની ખબર પડે. જાતને અનુભવ્યા વગર જીવનની ખબર પડતી નથી તો ગુરુની ખબર નહીં પડે. ગુરુ વ્યક્તિ ત્યાં સુધી રહે જ્યાં સુધી આપણે એના જીવનમાંથી જ્ઞાન લેવાનો, આપણે કાંઈક શીખવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે. પણ જેવો એ પ્રયાસ વિખાઈ જાય, સ્વયં જ્ઞાન આપણા જીવનમાં પ્રગટ કરવા માંડે, પ્રગટ થવા માંડે, એટલે ગુરુપદની સમજણ આવી જાય. પછી આપોઆપ ગુરુપદ સમજાઈ જાય. પછી એને તન મન ધન સમર્પિત કરી દઈએ તોય ઓછું જ પડે એમ ખબર પડવા માંડે. આજ સુધી મેં એને કાંઈ આપ્યું નથી, હું આપી તો આપી, હું હગું મારા શિરના ટુકડા કરીને આપું, કદીક મારી ચામડીની મોજડી ગળાવીને એને પહેરાવું ને તોય આ ઋણમાંથી મુક્ત ન થાય. એ એવું આનું ઋણ છે, એ ગુરુપદ છે, એ વ્યક્તિ નથી. તેથી બધામાંથી ભ્રમ નીકળી જાય. કોઈને તમે પકડી ન હકો. આ ગુરુ કહેવાય, આ ગુરુપદ છે. ગુરુ છે ત્યાં સુધી વ્યક્તિ છે, પણ સદગુરુ છે એ વ્યક્તિની વાત આવતી નથી. એ વ્યક્તિ વહી ગઈ, સમષ્ટિ થઈ ગઈ. જેમ સૂર્યને એક પ્રકાશ તરીકે ઓળખી તો ભાઈ સૂર્ય પ્રકાશ આપે છે, પણ એનો સદગુરુ તરીકે જો તો વ્યક્તિ મટી જાય તો આખી દુનિયામાં પ્રકાશના કિરણો એક જ લડાવે. કોઈ વ્યક્તિ, કોઈ દેશ એમ ન કહીએ કે આ સૂરજ મારો છે, અમારા દેશનો છે, એમ ન કહેવાય. નકર જાપાનને સૂર્ય ઉગતો દેશ કહેવાય, પણ છતાંય ન્યા જ ઉગે એમ કહી ન શકાય. એટલે જે આ દ્રષ્ટિ સૂરજને માની એમ એ ગુરુ વ્યક્તિ અને એમ સૂરજ એક તત્વ, એક વસ્તુ છે, પણ સમષ્ટિમાં એની ભાવના ગણે કોઈનો નથી અને છતાં બધાનો છે, એનું નામ સૂરજ. એમ કોઈના નથી અને છતાંય બધાના હોય, એનું નામ સદગુરુ. કોઈને દેખે નહીં, કોઈ વ્યક્તિગતમાં આવે નહીં અને છતાંય એને સદગુરુ કહેવાય. એટલે જોવામાં નહીં આવે અને છતાં હશે. એની અનુભૂતિ જ્યારે મનમાં થઈ જાય ત્યારે આપણને એમ લાગે કે હવે આપણે નિર્વાણ પદના અધિકારી બની જવાની તૈયારી છે. ગુરુપદ ઓળખાઈ ગયા પછી એટલે ગુરુ તો સોહમ પદ નિર્વાણી. સોહમ એટલે સહજપણે નિર્વાણ પામેલા છે. અને નિર્વાણી એટલે માટે એટલે કે ગુરુ તો વાણીની વાણી, મારા ગુરુની વાણી જીવતા પરિણાવીને મુવે ઘેરાણી. એનો અર્થ છે વાણીમાંથી પસાર થઈ જાઓ. વાણી તમારે માટે જરૂર ન પડે, વાણી ખુદ મરી જાય તે દી એનું ઘર આવી જાય. પ્રગટી વાણી એટલે સંસાર, વાણી વિસરાઈ ગઈ એટલે નિર્વાણ. બસ આ બે વસ્તુ સમજો. એકમાં સંસાર છે, એકમાં નિર્વાણ એટલે સંસારથી પર જવાનું જે માર્ગ છે એ જીવન છે. એટલે એક બાજુ વાણી જન્મે એટલે જગત જન્મે. મનુષ્યને જ ખબર પડે વાણી હું બોલું છું શું છે. એટલે મનુષ્ય જીવનમાં જ એ વાણીના સદુપયોગથી નિર્વાણ પદ સુધી જવાય, જેને વાણી મૃત થઈ ગઈ કહેવાય. વાણી રે વાણી મારા ગુરુજીની વાણી જીવતા પરિણાવીને મુવે ઘેરાલે. મરી જાઓ તો એનું ઘર આવે. વાણીનું પ્રગટ્ય ક્યાંથી થયું? વાણી તો તમને દીધી ગંગાજીમાં નાઈને ગંગોત્રી સુધી પૂગવાની વાત છે. ના મૂળ સુધી જાઓ તો જ થાય. નકર ગંગાનું તમે નાવો, એમાં ધોવો, એને પાણી કરીને પીવો કે તમે એના જમીનમાં કે બગીચાઓમાં પાઓ
છતાંય ગંગાના મૂળ સુધી ન જાઓ તો ગંગાનું સ્વરૂપ આવતું નથી. એટલે ગુરુ તો સોહમ પદ નિર્વાણી છે, સહજપણે નિર્વાણ સ્થિતિને પામી ગયા. એને વાણી બોલે છતાંય વાણી રહિતની વાત છે, જ્યાં કાંઈ અડે નહીં અને છતાંય સૂરજ કોઈને અડવા ન જાય ને છતાં એના તાપથી માણસનું બધું જીવન કાર્ય હાલે. સૂરજ પોતે ક્યાંય અડવા નથી જતો અને કોઈ કંઈ નથી અગું તો વ્યક્તિગત કે આ મારો છે તમે ભાગ પાડ લઈ. નદીઓના ભાગ પાડશો, સમુદ્રના ભાગ પાડશો, પણ સૂરજનો કોઈ ભાગ નહીં પાડી શકો, કારણ કે દેશ વચ્ચે વહેંચાય એવી વાત નથી. ન કે એક નાનકડી થાળી જેવડો એ દેખાય છતાં આખી દુનિયાને પ્રકાશિત કરે. આ કૌતુક તમે જુઓ, સવારનું દૃશ્ય કે સાંજનું આત્માનું દૃશ્ય, તો એમ લાગે ખારો અવડોકડો કેવડું આખી દુનિયાનું કામ કરે. એથી તો મોટા મોટા તો આપણે વાસણ છે એવડો નાનકડો દેખાય, છતાં હારે આખી દુનિયાને પ્રકાશ આપે અને એના થકી બધું જીવંત. અને છતાં કોઈ એમ ન કહીએ કે સૂર્ય મારો છે, અને છતાં સૂર્ય વિના કોઈ રહે નહીં. એમ વાણી છે, એના દ્વારા આખો જગતનો વ્યવહાર હાલે. પણ એ વ્યવહાર તો જ અટકે, નિર્વાણ પદને પામે તો એની મેળે અટકી જાય, એની મેળે અટકી જાય. અટકે ત્યાંથી તમારું ઘર દેખાય. એટલે વાણી જ્યારે વીરવી જાય ત્યાં નિર્વાણ પદ આવે, ત્યાં સ્વયંનું ઘર દેખાય. પછી ત્યાં વાણીની જરૂર નથી, કાંઈક ઘર આવી ગયું. તમે મંજિલેથી ગોતવા નીકળ્યા, ફલાણી જગ્યાએ લગ્નમાં જાઉં, ક્યાં જાઉં, કાં લગ્ન કરશો, મુકામ સુધી મંજિલ સુધી નહીં પૂગો ત્યાં સુધી, પછી શું કહેવો, બસ અહીંયા સુધી વાત પૂરી થઈ ગઈ. એમ વાણી ક્યાં લગણ, મંજિલ સુધી નથી પૂગ્યા ત્યાં લગું વાણીની જરૂર છે, પછી વાણીની જરૂર નથી. એને નિર્વાણ પદ કીધું છે. એટલે સ્વયં ગુરુ તો સોહમ પદ નિર્વાણી. અને એ શાન છે કોક અનુભવી વિરલા હોય, જાણી જઈને સત્સંગના માધ્યમથી, ધ્યાનના માધ્યમથી પોતામાં રહેલો પ્રકાશ, પોતામાં આવતી વાણી, પોતાના મનની જે સ્ફૂર્તિ, જેના દ્વારા મનનું ઉત્પત્તિ થઈ છે, મન કેના દ્વારા વિરમે છે, મન ક્યાં સુધી કામ કરે છે, એનું જ્યારે પ્રાગટ્ય પોતાના સત્સંગથી પોતાના જીવનમાં અનુભવમાં આવે, તેથી વાણી વિરામ પામે ત્યારે પોતાના ઘરના દરવાજા ખુલ્લા થાય છે. દરવાજા તો ખુલ્લા છે પણ આપણને ખ્યાલ નથી, એટલે આપણે આંધ્રા બીજથી ફરીએ છીએ એટલે ખબર નથી ખુલ્લા છે કે બંધ. એટલે ઈંગલા પિંગલા ફૂલ પર વાળે, આ ઈંગલાના પિંગલા ફૂલની જેટલું એટલું કોમળ છે, શ્વાસ હાવ સહજપણે આવે, જરા કે રોકી ગયો તો પાછો મૂંઝાવા માણસ મરી જાય, હાવ સહજપણે આવે છે. એટલે ઈંગલા પિંગલા ફૂલ પર વાળી, જ્યાં રહે છે સૂક્ષ્મના ઘરે પર નિહારી. આ બે તો ચાલુ જ છે, પણ સુખ ક્યાં મળે? સૂક્ષ્મણામાં. સૂક્ષ્મ થાવ. આ શ્વાસ છે એ દેખાય એવો છે, પ્રત્યક્ષ દેખાય એવો છે, અને જે ઓલો સૂક્ષ્મણામાં શરૂ થાય ને તો દેખાય નહીં, એટલે પાતળો થઈ ગયો, સૂક્ષ્મ થઈ ગયો. એમ જ્યારે દેહમાંથી સૂક્ષ્મ મન, મનથી સૂક્ષ્મ આત્મા અને આત્માથી સૂક્ષ્મ પરમાત્મા, આ સૂક્ષ્મની દૃષ્ટિ આવી જાય, તેથી બધા વિરામ પામી જાય. ત્યાં વાણીની જરૂર નથી, જ્યાં શેરની જરૂર ન હોય, તેથી નિર્વાણ પદ. એટલે કે ઈંગલા પિંગલા ફૂલ પરવાળી, આ ફૂલની સવારી કરીને સુષુમ્ણા સુધી જવાય. તો સુષુમ્ણા ખુલે તે સૂક્ષ્મતાનો અનુભવ થાય. એક શરીર છે એ કારણ શરીર છે, એક સૂક્ષ્મ શરીર છે. એટલે સૂક્ષ્મ શરીર છે એ કાર્ય અને કારણ શરીરથી પર હોય. કાર્ય હોય એની પાછળ કારણ હોય, અને કારણ પાછળ કાર્ય પડ્યું જ હોય. તો આ કાર્ય કારણથી પર જાય, તેથી સૂક્ષ્મ શરીરના અનુભવ થાય. ત્યાં આ દેહમાં એક દેહ, એની અંદર દેહ, એની અંદર દેહ, એવા 7 પડદાના આ બનાવ્યા છે. એ 7 પડદા ખોલી દઉં સામટા, ઘરે બેઠા દર્શન કરાવું. એ જે અમેરે વેદ અગમ દેશના એ જે વસ્તુ છે આ તત્વનો કે એક દેખાય
એના સૂક્ષ્મતામાં જાઓ ત્યારે એ પડદો ખુલી જાય, બીજું દેખાય, બીજું એની હાથમાં પડદે તમે ખુદ હો તે ખબર પડે આ તો મારો જ અનુભવ હતો ને હું અટાલગ રેખડો ખોટો આખી દુનિયામાં ફેર્યો, મને એમ કે કાંઈક છે, પછી ખબર પડી હું જ છું. આ સોહમ પદ. અને આ પદને જે લોકો મહાપુરુષો પામ્યા એ આવા ગમનમાંથી મુક્તિ તો થઈ ગઈ, અને એના સ્વરૂપમાં, એના ધ્યાનમાં, એના સાનિધ્યમાં, એના સત્સંગથી કેટલાય લોકો આ પદને પામ્યા. એટલે આને આખી ગત ગંગા કીધી કે આ અવિરત ગંગા ચાલુ છે. કેટલાય માણસો મહાપુરુષો આ જગ્યાએથી નીકળાશે, એ બધાય આ પદના અધિકારી થઈને હવ લાઈન લગાવીને હવ નીકળાશે. એટલે ઈંગલા પિંગલા ફૂલ પર વાળી, જ્યાં રહે સુખમણા ઘેર પનિહારી. પોતાની જ ઘીરે પાણી ભરે છે આ પનિહારી, જો દેખે તો થાય. જેમ આપણે બધી યાત્રાઓ પૂરી થાય છતાંય દામોકુંડ ન નાય તો યાત્રા પૂરી નથી. નકર યાત્રાએ ગયા, ખર્ચો યાત્રાનો જ છે. કેવા યાત્રાએ ગયા, પૂરી કરવી તો દામોકુંડ આવવું પડે. એમ જીવન યાત્રામાં શ્વાસ ઉશ્વાસ તો આખી જિંદગી હાલે, પણ સુખમણામાં નાય તો નિર્વાણ થાય. એ એવું જ છે. આ બધી યાત્રાનું પરિણામ તમારે સૂક્ષ્મણામાં થાય. અને એ પદ સમજાય તેથી ઈશ્વર સમજાય, અને ઈશ્વર સમજાય તો જગત સમજાય, અને જગત સમજાય તો પરિબ્રહ્મ પરમાત્માનું રૂપ કેવું છે એ કૃષ્ણએ જે ગીતામાં કીધું એ તમારી મેળે સમજાઈ જાય. ખારું આ તો આપણું જ હતું, બીજા કોઈનું હતું નહીં. એટલે ઈંગલા પિંગલા ફૂલ પર વાળી, જ્યાં રહે સુખમણા ઘેર પનિહારી. ઘરની જ પનિહારી છે, સેવા કરે જીવન પર સારી. જો આખું જીવન એ જ સેવા કરે, છતાં આપણે એનું મૂલ્ય નથી કરતા, એને યાદય નથી કરતા, એનો અનુભવ થતો નથી, અને છતાંય કરે છે. ખૂબી આ છે, સૂક્ષ્મણા છે, એની મેળે કાર્યરત છે જ, પણ આપણે એનું કાર્ય ધ્યાનમાં લેતા નથી અથવા ધ્યાનમાં આવતું નથી. એટલે સેવા કરે છે, આપણું જિંદગીભર સેવા કરે તો જ આ દુનિયા હાલે, તો જ આપણું જીવન હાલે. ગુરુ તો સોહમ પદ નિર્વાણ. આ સેવા સમજાઈ જાય કે અમે શ્વાસોશ્વાસે તો દેહના કાર્ય કરી, પણ સૂક્ષ્મ દેહમાં કારણ દેહ તો એ બધા જ દેહનું તાત્પર્ય સૂક્ષ્મણામાં સમાઈ જાય. આ જીવનતા આપે, ચેતના આપે, અને સૂક્ષ્મણા છે એ સાંત્વના આપે, એક જગ્યાએ સ્થિર થવાનું વસ્તુ આપે. અને એમાં જ્યારે માણસ સમાઈ જાય ત્યારે આવાગમન મટી જાય, પછી શ્વાસોશ્વાસની પ્રક્રિયા બંધ થઈ જાય અને પૂર્ણ ધ્યાન અવસ્થામાં આવી જાય. જેને હજારો વર્ષ જીવવું હોય તો એ સૂક્ષ્મણાના દ્વાર સુધી જીવાય છે. જે 14 વર્ષના ચાંગદેવ હતા એ આ યોગની પ્રક્રિયાથી જ 1400 વર્ષ જીવા. એટલે એનો અર્થ એવો પણ નથી કે આવી સિદ્ધિઓમાં અટવાઈને માણસ પોતાનું જીવન મોટું સમજે. આ લોકોને તો તમે ચમત્કાર દેખાડો અને જાજા માણસો ભેગા થાય એવું દેખાડો તો એમાં ખૂબ જાજા જ આવતા હોય, જેમ સૈતમાં સૈત પડે. પણ એનો અર્થ એવું નથી 1400 વર્ષ કે 1000 વર્ષ કે 5000 વર્ષ તમે જીવા, એ મહત્ત્વનું નથી. પણ તમે કયા કારણથી જીવાશો, કયા કારણથી તમને આ જન્મ છે, અને હું કરવાથી આ જન્મ મરણની ભ્રાંતિ તૂટી જાય, એ માટે જ મનુષ્ય અવતાર છે. એટલે સેવા તો એમનું કરે છે, આપણને ખબર નથી કોણ કરી જાય છે, અને કોણ કરી જાય ખબર નથી. એટલે આપણે વેમમાં છે કે આપણે ક્યાં એવું કાંઈ છે, એટલે જ માણસ પાપ કરતા અસકાય નહીં. કોણ જોવે છે? ચોરી કરવી એ ગુનો નથી. જો આ લોકો એમ કે ચોરી કરવી ગુનો નથી, પકડાવવું એ પાપ છે. ત્યાં લગા હાલ્યા જ કરે. આ પસ્તાવો વિપુલ જણનું સ્વર્ગથી વિપડું છે. પાપી જેમાં ડૂબકી મારીને પુણ્યશાળી બને છે. હા પસ્તાવો વિપુલ જણનું. હા પહેલાં થવી જોઈએ. પસ્તાવો એક જ વખત થાય, પાછી ભૂલ ન કરે.
તો ત્યાં સુધી પહોંચાય. આ તો એક બાજુ ઉંદરડો ફૂંક મારતો જાય એટલે આપણને નીંદર સડતી જાય. અંગૂઠો આખો ખાઈ જાય, હવાર ખબર પડે કલાક માલ ખલાસ લાગે. એ ફૂંક મારતો જાય ને ખાતો જાય એટલે આપણે પીડાઈ ન થાય. ઉઠે ને ઘાટી નીંદર આવે, વાહ વાહ તો બહુ ઘાટી નીંદર આવે. તો સવારે ઉઠે ને પેલું બળોતરા થાય ને પછી એલા એ અંગૂઠામાં કાંઈક લાગે, જોયું તો ખાઈ ગયો. એમાં કાળ આવીને ખાઈ જાય ને આપણને ખબર પડતી નથી. એ મીઠી મીઠી લાગે. ખંજવાળ કેવી દાદર જેવી. ખંજોરે એમ મીઠું લાગે, ખંજોરે એમ મીઠું લાગે પણ સારું બળોતરા બહુ થાય. ખંજોરી લીધા પછી બળોતરા પણ થાય. એમાં જીવન જીવતા જીવતા જ્યાં સુધી આ કરી લઉં, તે પામી લઉં, તે મેળવી લઉં, આ મારું કામ કરશે, આનાથી બધું થાય, એવું જ્યાં સુધી સંસાર જીવનની વસ્તુઓમાં આપણો મોહ ને લાલિત્ય છે ત્યાં સુધી આ વસ્તુ સમજમાં આવતી નથી. એટલે સેવા તો કરે છે છતાં આપણને એની ખબર નથી. શૂન્ય પર સૃષ્ટિ એની સર્જાણી, ક્યાં શૂન્ય પર. અને શૂન્ય સિવાય સૃષ્ટિનું સર્જન ન થાય, વિસર્જન ન થાય. શૂન્ય છે તો બધું છે, શૂન્ય નથી તો કાંઈ નથી. ધ્યાન છે તો બધું છે, ધ્યાન નથી તો કાંઈ નથી. ધ્યાન એટલે શૂન્ય. શૂન્ય થઈ જવું એનું નામ ધ્યાન. શૂન્ય બે રીતે થવાય. એક તો ઘાટી ઊંઘ હોય તો શૂન્ય થઈ ગયા, તો તમારું જગત આખું કોઈ છે નહીં. પણ એ શૂન્ય છે એ સુષુપ્ત જ્વાળામુખી જેવું છે. ગમે ત્યારે ફાટે, ન ફાટે તારે ગેમનું નાઈલાજ કરે, પણ નક્કી નહીં ક્યારે ફાટે. કાંઈક સક્રિય છે, અંદર સુષુપ્તિ અવસ્થા પડી છે, ગમે ત્યારે એનો વિસ્ફોટ થાય. પણ ધ્યાન એવી વસ્તુ છે કે એમાં વિસ્ફોટ થવાની જરૂર નથી, સંભાવના નથી. બધા વિસ્ફોટ થવાનું વિરમી જાય તો ધ્યાન થાય. એટલે બધા કરતાં ધ્યાન એ જીવન છે. ધ્યાન નથી તો કાંઈ નથી. કારણ ધ્યાનથી જીવન પણ છે, ધ્યાનથી નિર્વાણ પદ પણ છે. ધ્યાન રાખીને જીવે તો ધ્યાન સુધી પહોંચાય, અને ધ્યાન સુધી પહોંચે તો ધર્મ તમારી ઘેર આવે. કરવાનું કેટલું છે. ધર્મ આપણે પાડીને ધર્મ માટે બહુ અડિયું કાઢીએ, ક્રિયાકાંડ કરી, ત્યાં લગી ધર્મ નથી. આ બધા ક્રિયાકાંડ મટી જાય પછી જે કાંઈ કર્મ થાય એ ધર્મ બની જાય તો સહજ અવસ્થા આવી ગઈ. અને એ સહજ અવસ્થા જે કબીર કહે છે કે આ જ વસ્તુ સોહમ પદમાં, ગુરુપદમાં સમાઈ જાય છે. એટલે કમાલ જેવા કહી દે કે ભાઈ આપણે આ સાધુજનોને જમાડવા હાટું કાંઈ ચોરી કરવાની? અરે લે અટાણ ગાંડા ક્યાંય ગયો તો કહી દીધું હોત તો એટલો હેલામાં પતી જતું હોય તો ઠપકારી ચોરી કરાય. તો ઓલાને કમાલ એમ છે ચોરી કરવી હારી. આ બાપુ બરાબર હિમજા નથી કે બાપુ હિમજા તો છો ને હું ચોરી કરવાનું. એટલે ત્યાં સમજો છું તો એને શક ગયો કે આ ખોટું બોલતા. એ કબીરને ચોરી કરી વાતમાં માલ ન મળે. બીજા ગમે એનું માલે, કબીર ચોરી કરે નહીં એમ. એના દીકરાને આવી વાત હતી, એવો વિશ્વાસ હતો. તો બાળક વાગ્યા એટલે કમાલે કીધું કે હા દાગીના મોટા હોય તો એકલો તો ન ઉપાડી ગયો, તો બે જણા જોઈને. હા તો બે જણા જવાય. તો કે તમે હાલો ભેગા. તો આને એમ કે હવે આ કટોકીટનો ટાઈમ થયો એટલે આગળ કહે કે હવે રહેવા દે ને, આપણે થોડી કરાય, આમ કહી દે એમ એનો વિશ્વાસ હતો. તો આ તો એને કીધું લે કોઈશ બોઈશ ગોય તો આપણી પાસે ગણેશ કયો થોડો હોય, લે કોઈશ ગોતાવીને ઉપડા. તો એ ઓલાને વિશ્વાસ નથી હોય કે આગળ રસ્તામાં કે હાલો ભાઈ એ ખોટું હતું, હારા ઠેઠ લગાય કોઈશ લઈને ખોદે ઓલાની દીવાલ તો ધ્રુજે, હાથ ધ્રુજે. એટલે કે ચોરી કરવી છે, આપણે કંઈ પાપ કરવું છે, આપણે કંઈ ખરાબ કામ કરવા બેઠા છે, ધ્રુજશો છે નો. એટલે હવે આને એ ચોરી છે એ ખબર નથી. સમજો તો આ જેથી હાથ પણ ધ્રુજે નહીં, મનમાં એટલો શક નથી કે હું કરું છું, ખોટું છે, ખરાબ છે, તો ચોરી નથી. કારણ કે ભૂમિકા અલગ છે. અને અહીંયા જ માણસો થાપ ખાઈ જાય. કારણ કે એ સ્ટેજે પહોંચ્યા પછી એ જ થાય.
ગયા બે અંદર, કોથરો ખંભે નાખ્યો, ઓલા જાજો તો કબીરને કે જરા સડાવો તો ખરા. સડાવ્યું ને હાલતો થયો એટલે કે એ કીધું ત્યાં કે હું કહેજે ચોરી કરીને અમે ઘઉં લઈ જાય છે. એ માણને ખબર તો પડવી જાય ને છોડાઈ ગયા એમ. હા ક્યારે આ સોર કેવો મજબો એમ પાછું કહેતું જવાનું કેમ ચોરી કરીને જાય છે યાર. એ કે આપણે કંઈ ખરાબ કરી છે? ચોરી કરવી છે, આપણે કંઈ ખરાબ કરી છે? હવે ચોરીને ખરાબ કે સારું એ ગણતા નથી. એટલે આ જ્યારે તમારા માટે ચોરી જ નથી, કારણ તમારા માટે સારું ખરાબ નથી. પછી કબીરે કીધું કે ઓલા કમાલે કીધું તમે આને શું સમજો? કે હું એ જ કહું તો હું સમજશો એમ. જો આ આપણે ચોરીને વહી જાય, એનો માલ છે, એને ખબર નથી, લઈ જાય તો એને ખબર પડે, જાણતો થઈ જાય કે આ ચોરી કરી ગયો છે. તો એ હું નથી. ચોરી કરનાર જુદો, એને ખબર નથી માલ આપણો છે, માલ તો ઓલાનો છે. અને જે હોઈ ગયો એ ઓઈલો જ છે. આ બાજરો છે તો બાજરો એનો છે, આપણો નથી. આ દુકાન એની છે, આપણે એના છીએ. તો આમાં વ્યક્તિનું ક્યાં આવ્યું કે? આમાં વ્યક્તિનું હોય તો ચોરી થાય. આમાં જેનો બાજરો હતો પાછા ખાવાવાળો બાજરો એ જ છે, ખાવાવાળા બીજા કોઈ નથી. તો આ જે કક્ષા છે એ ગુરુના પૂર્ણ પદની કક્ષા છે, એટલે એને ચોરી ન નડે. એટલે એક સંન્યાસીને ભગવાન બુદ્ધે કીધું કે ભાઈ તને જ્યાં કાંઈ સાધના કરવાનું ગમે ત્યાં જવા દો તો તને વાંધો નથી ને? બાપુ મને શું વાંધો હોય? તો એક દિવસ કરવાનું એવું થયું કે એક વેશ્યાએ એમ કીધું કે ભગવાન કોઈ એક સાધુ સંન્યાસીને મારે ત્યાં મોકલો નહીં ચતુર્માસ ગાળવા, જેથી કરીને મને જ્ઞાન ભક્તિનું સાનિધ્ય મળે, મારું જીવન સુધરે. ત્યાં ભગવાન બુદ્ધે કીધું એટલે તમે આ ભાઈને લઈ જાઓ. હવે ચાતુર્માસ ગાળવા માટે સાધના માટે જવાનું છે, એકાંત છે. અને એને એ હવેલીને આશ્રમ ગણ્યો. તમે જુઓ, એનો જે બાજુમાં જ એનો સાનિધ્યનો, એને એમ કીધું ખરે બાપુ કાંઈ આ તમારી રીત છે? માણા એનાથી શેટા ભાગે. એને ઘીરે મોકલો. અને એ માણા કેવો છે એ કે પહેલાં કેવો હતો એ કોને ખબર, બાકી અટાણે તો સારો જ છે. પણ એ બગડી જાય, ઉપાધિ બીજા કરે. ભગવાન બુદ્ધ કે એ બગડવાની સુધરવાની વાત પછી, પણ એને સાધના 4 માસની દીધી છે, ચતુર્માસની આ ગાડીને આવે તો ચોખ્ખો થઈ જાય. વેશ્યાએ તો કેટલાય નખરા કર્યા, રૂપિયા દેવાનું કર્યું, કેટલું કર્યું, ક્યાંય ઓગળો નહીં. છેલ્લે તો ધજાગરો કરવાની વાતું કરી કે હું આખા ગામમાં કહી દઉં આમ છે ને તેમ છે, તારે જેને કેવું એમ કે તમતા તું ચિંતા કરમાં, હું તો શું. ઓલી રાત જાગે ના નીંદર ન કરે, આ હોઈ જાય. એક સમય એવો આવ્યો, 3 મહિના વયા ગયા, ભાઈ ક્યાંય પલટા નહીં, આખું સત્સંગી જીવન. વેશ્યાને પૈગે પડી, બાપુ મારો ઉદ્ધાર કરો, જેવી શું એવી હવે તમારી છું, મારે હવે આ જીવન નથી કાઢવું. હું તમને ઓગળવા મેં મેલી મુરાદ પણ રાખી, પણ તમારી પાસે મારી મેલી મુરાદે હું ખુદ ઓગળી ગઈ. હવે મને ભગવાન બુદ્ધના શરણોમાં લઈ જાઓ, મને દીક્ષા આપીને મારું કલ્યાણ થાય એવું કરો. છેલ્લો મહિનો સત્સંગને ધ્યાનમાં ગુજાર્યો. ગ્રાહક આવતા બંધ થઈ ગયા. 4થો મહિનો પૂરો થયો, ચાતુર્માસ પૂરો થયો. આ વેશ્યાને લઈને આવ્યો. જો આ બેન નહીં, ભગવાન દીક્ષા આપી ગયો. અને હસતા હસતા ભગવાન બુદ્ધ કે આજ છે તું મારી શિષ્યા. હવે એક દિવસ જે સ્ત્રીનો વિરોધ કરતા હતા આને અપનાવી લીધી. શું કામે? ચાતુર્માસ ગાયડો તો ઓઈલો બદલો નહીં તો આ બદલી ગઈ. એની કસોટી જ હતી કે તમે ન્યા જઈને કેમ રહી શકો.
તેના બીજા શિષ્યો વાત કરતા એ આજ વખતે ભ્રષ્ટ થઈ ગયો, આમ તો ભેગી લઈને આવ્યો ને પૈગે લાગ્યો તે ખબર પડી ગયેલા આ તો ઘરનો એવો ને એવો, આ તો હોનાનો નીકળ્યો. આપણે કથી ન જાણતા હતા, પણ આપણે ધારીઓ બધું હોતું નથી. એટલે શૂન પર સૃષ્ટિ એની રચાણી સર્જાણી, એ તો મન પવનથી ન્યારી. ન્યા જ્યાર છે શૂન આવે તો મને નથી ને પવન નથી. નીંદર આવી ગઈ, શ્વાસ લઈ શીખ નથી, ખબર નથી હો, ઘાટી નીંદર થઈ ગઈ, શ્વાસ લઈ શીખ નથી તો પવન વયો ગયો. પણ શ્વાસ લઈ શીખ નહીં લઈ ખબર કઈ પડે મન હોય તો કે અમે હા લઈ શીખ, મન જ નથી તો એનું ધ્યાન કોણ રાખે કે પવન અમે લઈ શીખ? તો એ મન પવનથી ન્યારી. દરેકને આ ઘટનામાંથી રોજ પસાર થાય. અને જો એ ઘટનાની યાદ કરતાં કરતાં ધ્યાનમાં સરી જાય તો એ વસ્તુ ધ્યાનમાં અલગ પડશે, આમાં અલગ પડશે. ઓલો જ્વાળામુખી સુષુપ્ત ગમે તેથી ફાટે, અને આ જ્વાળામુખી સમી ગયા, ફાટવા પણ નથી. એનું નામ ધ્યાન છે, એનું નામ શૂન છે. શૂન પર સૃષ્ટિ એની સર્જાણી, એ તો મન પવનથી ન્યારી. આવે જ્યાં આત્માનંદ ખુમારી, ત્યાં ખુમારી છે ની આત્માની. આઠે પર આનંદ છલકે કાયમ જામ. જેમ પીધેલાને કોઈ દી ઉપાધિ જ ન હોય, ખુશમાં જ હોય, જલસા જ કરતો હોય, એમ ઓલાને એ જ ખુમારી હોય, એ એમ જલસા કરતા હોય. બે બારની પ્યાલી જ પીએ છે. આ ગુરુગમ પ્યાલો પીધો છે, ઓલા બારનો પ્યાલો પીધો છે. પ્યાલા બેને હરખા છે. ઓલાને ખુમારી ટાઈમ પડી રહી, સવારે પાછું કે હું લાઈ બકાલું તો લાય વેસું કાંક રાક રેકડી કાઢવી જોઈએ, ઘરાક વાટ જોતા સાથ રાખો. અને ઓલાની ખુમારી એમનું રહે, જે કરતો હોય કરે, એને કોઈ ફેર પડે નહીં. એટલે આવે જ્યાં આત્માનંદ ખુમારી, ગુરુ તો સોહમપદ નિર્વાણી. એક વખત મુલ્લા નસરુદ્દીને એના છોકરા ફજલુને કીધું, હાલ મારા ભેગો. ક્યાં જાઉં? હાલ તો ખરો, તો દારૂ વેચાણ થાય એ દુકાન બાર કહેવાય, બારમાં લઈ ગયો. જો કે ઓલો માણસ આવે, ઓલા 4 માણસ આવે, એ 8 દેખાય ને ત્યાં લગન દારૂ પીવાય, પછી ઘર ભેગું થવાય. આ તને હું શિક્ષા આપું છું, લક્ષણ આપું છું. તો ઓલાએ કીધું, બાપુ ચાર નથી, 2 છે. આ 2 છે, 4 નથી. તમારે ઓવરટેક થઈ ગયો, હવે હા લો. મને તો વગર હાબુએ દેખાઈ ગયું. મૂળાધારે મૂળ માયાની મંદાણી, મૂળાધાર ચક્રથી જ માયાની રચના થાય. ત્યાં વાહે અમૃતની સરવાણી 2 છે. એ જ દરિયો ખેડો, એ જ દરિયાનું અમૃત મંથન કર્યું, વલોણું કર્યું દરિયાના પાણીનું, તો ઝેરે નીકળ્યું, છેલ્લે અમૃત પણ નીકળ્યું. પહેલાં ઝેર નીકળે ને પછી અમૃત નીકળે. એમ પહેલાં કોઈ પણ વસ્તુમાં જાઓ તો સારો અનુભવ ન થાય, કઠે જ. પછી નીકળે સરવાળે, એમાં ટેકો રહીએ તો અમૃત સુધી ભોગાય. સંસાર ઝેર પણ છે, વાપરતા આવડે નહીં તો નકર અમૃતનો કુંભ પણ છે. આપણે શું લઈએ છીએ એ જોવાનું છે. મોટે ભાગે આપણે જિંદગીમાં ઝેરને જ ઉત્પન્ન કરીએ છીએ ને ઝેરમાં જ જીવીએ છીએ, એટલે અમૃતનો અનુભવ એ થતો નથી ને ઓડકાર તો ઝેરના જ આવ્યા કરે. મારી એસિડિટી ક્યાં મોટી, જ્યાં જે ખાવી બધું એસિડ થઈ જાય, એ ગળા સુધી આવ્યા, બળતરા થાય. ક્યારેય શાંતિનો સરવાળો ફૂટીને અંદરથી ક્યારેય આશકારાનું જીવન બનતું નથી. એટલે શૂન્ય સુધી પૂગવામાં શાંતા, ધીરજ, ધ્યાન જોવે. આ ધ્યાન કરવા મીના કાલ તમારું લાગી જાય એવું ક્યારે સમજવું નહીં. કારણ તમારો છોકરો આજ ભણવા જાય ને કાલ કાંઈ એકડા શીખતો નથી, તો આપણે પહેલાં ખબર પડે કે આપણો છોકરો નથી શીખતો. તો આ મન છે એ છોકરાનું, છોકરું હાવ નાનું બાળક છે. ઓલા બાળકને મારી હગે આ ભેગું થાય નહીં, કેમ મારવું આને?
અને છતાં માર્યા વિના આરો કાંઈ નથી આવતો, ન કે એની મેળા આયકા કરે. ડીંગે ડીંગ હાકે તો આપણે હવાલે હાર પાડી નહીં, તું કે હાશું. અને જિંદગી પૂરી થાય ખબર પડે, મને તો આપણને રમાડ્યા, આપણને એમ કે એને રમાડી, તો આપણે રમી ગયા હોય. એટલે મન પવનથી ન્યારો હોય સદગુરુ હમારો. તો હવે મને ન હોય ને પવને ન હોય એને ગુરુ કીધા. હવે આ ગુરુની સોટલી જાળીને જિંદગી આખી પેઢી તો મેળ ખાય. એટલે બધા છેતરાઈ જાય, અમે ફલાણા ગુરુની કંઠી બાંધી. ત્યારે કંઠી હારે ને એ ગુરુની વ્યક્તિ હારે સંબંધ છે, ગુરુ તત્વ હારે કોઈને ખબર નથી, એની હારે કોઈ સંબંધ જોડતાય નથી. એવું લાગે ગુરુ પર આજ્ઞા લે આવે, મારું આમ થાય તેમ થાય, બધું પૂછાપૂછ કરે, મારું કલ્યાણ કેમાં થાય એ કોઈ દી પૂછે નહીં. કોઈ એમ ન કીધું કે મારો ઉદ્ધાર કેમ છે. અને એ તો મીરા જેવી મહાપુરુષ મળે એ પૂછે કે મને ભગવાન કેદી મળશે. ને આપણે તેમ કે રૂપિયા કેદી મળશે, અમારા ભાગમાં રૂપિયા કેવા છે એ જોઈ દો, કાંઈક રૂપિયા છે જ બધું આવશે એમ કહેવાનું થાય. પણ રૂપિયા કદીક આવી જાય તમે કહો એટલા, સુખ આવશે કે નહીં કેમ ખબર. અને આ તો મીરા કે મને એવું આપો કે હું કાયમ સુખી થઈ જાઉં, પાછું મારે દુઃખનો અવસર જ જોવો ન પડે, એનું મોઢું જ ન જોવું પડે, એવું કંઈક કરો. તો એ એમાં ને એમાં રોકાઈ ગઈ. થોડો કડવો લાગ્યો હોય સત્સંગ, કાંઈક રાજપાટ છોડીને આવવું હેલું નહીં, રાજપાટ છોડીને સત્સંગમાં આવવું હેલું નહીં. અને એમાં ગુરુ હરિજન હોય તો ત્યાં જરાય ઉપાધિ કર્યા જ દેવું નહીં, ધક્કોય ન ખાય. તો એને ત્યાંથી ધીરજ કેવડી રાખી છે, ત્યાં એને મહાપુરુષનો ઉદય થયો. જેમ ખીમડો કોટવાળ અને રાવત રણસિંહ ઢેલીનગરના રાજા છે. મૂળ એનું રાજસ્થાન છે, રાજસ્થાનથી આવ્યા છે અહીંયા ઢેલીનગર. એ એને રાજ સીધું ફોપ્યું નથી, પણ એને કહેવાય છે કે બીજી જ્ઞાતિના રજપૂત કરતાંય મેર જ્ઞાતિ કહે છે, એના મેરેજ કર્યા એટલે એના જેઠવા કુળ કહેવાય, એને વિરોધ કર્યો કે આ ખોટું આપણામાં થાય નહીં. એટલે રાજસ્થાનથી અહીંયા ઘુમલી આવ્યા. આપણે ગયા હતા બધા ઘુમલી. ઘુમલી આવ્યા, ઘુમલી મોટું રજવાડું હતું, ત્યાં રાખ્યા. પણ એ વારસદારમાં કોઈ સંભાળે નહીં, પણ આમ છતાં એને રાજનું તેથી ખંડિયા રાજા તરીકે ઢેલડીનગરનું રાજ હતું. એટલે એને રખોલું કરવા હતું આને અહીં મોકલ્યા. તો એમાં કરતાં કરતાં કહેવાય સેનાપતિ થયા, સેનાપતિમાંથી રાજા થઈ ગયા. ઢેલીનગરના રાવત રણસિંહ ઠેઠ આવે છે રાજસ્થાનથી. ચેલણસિંહ એનું સંતાન છે, રાવત રણસિંહ અને બાઈનું નામ મીરબાઈ એવું કંઈક નામ છે. તો એ બેમાંથી જે સતી લોયણ છે એના ગુરુ ચેલણસિંહ છે. નથી ચેલણસિંહની સતી લોયણ પડ્યા, ચેલણસિંહની ચેલી સતી લોયણ બોલ્યા. તો એ ચેલણસિંહ એને ઘીરે થયા છે. સત્સંગ થયો જીવનમાં, રજતપાટમાં ખૂબ કર્યું. એમાં કહેવાય છે ખીમડો કોટવાડ કરીને મેઘવાડ જ્ઞાતિ હરિજનમાં થયા. એની પત્ની ડાલડ દેશે, એ રૂપના અંબા છે. વખાના માર્યા કહેવાય કે મોરબીમાં આવ્યા છે, ઢેલડીનગર આજનું મોરબી. તો ક્યાંક પાણી ભરવા જઈને રાવત રણસિંહનો ભેટો થઈ જાય, તો એની એબ જોવાનો પ્રયાસ કરે. અને એણે કીધું કે આ તમે ખોટું કરો છો, અમે રૈયત ઉઠીને તમે નજર અમારી પર નાખો એ વ્યાજબી નથી. ઘરે પાણી તો ભરવા ગઈ, ભરીને આવી, બેરડું ઊંચું થઈ ગયું, 1 ફૂટ ઊંચું. ઓલો વયા ગયા રાવત રણસિંહને ઠપકો દીધો, સમજાણું એને
ઘેરેથી પસ્તાવો ખૂબ થયો. ડાલર દે ઘરે આવ્યા છે, બેડું કહેવાય ઊંચું રહી ગયું એમને. ખીમડા કોટવાળે ઉતાર્યું ને કીધું કે અંદર આવો ને, કેમ આ બાયણે રહ્યો છો? એ કે હવે આપણા અન્ન પાણી પૂરા થઈ ગયા કહેવાય. રૈયત ઉપર રાજાએ કુદૃષ્ટિ કરી તો મારે આ દેહ અભડાઈ ગયો ગણાય અને મારે હવે અહીં સમાધિ લઈ લી. હું જ્યાં ઊભી છું બાયણે ત્યાં જ મારી સમાધિ લ્યો. તાત્કાલિક નિર્ણય લીધો. દાદા ઉગમસિંહ જેવા મેવાસાથી દાદા ઉગમસિંહ આવ્યા. અંજારથી જેસલ તોરલ, રાજસ્થાનથી રાજસ્થાનથી આ રામદેવજી મહારાજ ખુદ આવ્યા છે. બધા જ મહાપુરુષો ખીમડો કોટવાળ આ બધાય એકારે ભેગા થયા અને એક સંતનો સમયો થયો મોટો. એની પત્નીને ખબર પડી કે રાવત રણસિંહે આ પ્રકારનું કર્યું અને ડાલર દે સમાધિ લે છે. એટલે આને વિચાર થયો કે હું ગતગમગામાં ભણેલી છું અને તમે આ વસ્તુ કરી વ્યાજબી નથી, અને છતાંય એ ડાળલ દે કીધું છે કે મારે જીવતા સમાધિ લેવી છે, તો સમાધિ સ્વરૂપના દર્શન કરવા આપણે જવા પડે. આનું મન માનતું નથી, ખૂબ પસ્તાવો થયો છે. અને ત્યાં 7 વર્ષના ચેલણસિંહ છે. 1453માં સમાધિ લીધી અખાત્રીજને દી. તો આ બધા સંત મહાપુરુષો ભેગા થયા. પસ્તાવના રૂપમાં આ હરિજનને ઘેરે આવ્યા. નકર આવે નહીં રાજા, માનફાન થઈને આવે, સામેથી આવ્યા. દાડંદેને પૈગે લાગે છે રાવત રણસિંહ. પેલા માં તો પૈગે લાગે છે, પણ આ પૈગે લાગે. કીધું કે મને માફ કરજો, મારી ભૂલ થઈ ગઈ. રૈયતને રંજાડાની મને ખબર પડી ગઈ, મને ખૂબ પસ્તાવોથી આજ સુધી નીંદર નથી આવી. તો ડાળલદે એમ કહે છે કે હું માફ કરવાવાળી હું કોણ? અને તમારે માફી જ માગવી હોય તો દાદા ઉગમસિંહ જેવા છે મહાપુરુષ આજ છે, રામદેવજી મહાપુરુષ આવ્યા છે, જેસલ તોરલ આવ્યા છે, રૂપાદે માલદી પણ આવ્યા છે, સતી લોયણ ને લાખાજી પણ આવ્યા છે, મેઘધારવો પણ ગુરુ પધાર્યા છે. એવા જુનાગઢથી કહેવાય શોભાજી મહારાજ આવ્યા છે. ગિરનારમાંથી કેટલાય સંત મહાપુરુષો આવ્યા. આનો સમય જામ્યો છે તો ગતગંગાની તમે માફી માગો. રામદેવજી મહારાજને કહો કંઈક કરે. તે રામદેવજી મહારાજને પૈગે લાગીને કીધું કે હું અબૂધ છું, મને કંઈક કરો. ખૂબ રોયો પગમાં, ચરણમાં. તે રામદેવજી મહારાજે એને શિષ્યત્વ આપ્યું. ખીમડો કોટવાળ પણ રામદેવજી મહારાજના શિષ્ય છે. તમે જુઓ, આ રજપૂતમાં થયા ડાલીબાઈ હરિજન છે, મેઘધારવો હરિજન છે, આ ડાલરદેવ અને ખીમડો કોટવાળ એ પણ હરિજન છે. અને હરિજન જ્ઞાતિમાં ખૂબ મહાપુરુષો પાયકા છે અને રામદેવજી જેવા મહાપુરુષ એને મળ્યા. અને એણે ક્યારેક જ્ઞાતિ જાતિ કે ઊંચ નીચનો ભેદ એને નથી રાખ્યો. એટલે 13 તાહરી 18 વરણ એને ત્યાં જમવા આવે. બધા ત્યાં નો હાલે, બધા ત્યાં નોખો નોખી આઈટમ હોય, પણ અન્ય તો 18 વરણ આવે. સમાધિ લીધી એને આગત ગંગા બધા ભેગા મળીને. પછી ખીમડા કોટવાળને રાવત રણસિંહને સત્સંગી ભાઈઓ તરીકે મેળ થઈ ગયો. પછી સત્સંગ થવા માંડ્યા, ભજન થવા માંડ્યા, હામિયા થવા માંડ્યા, સમયા થવા માંડ્યા. એમાં એક વખત કહેવાય છે કે જેસલમેર અને પેલી અજમેરમાં જે મુસ્લિમની એક સમાધિ કબર છે એને બધા દર્શને જાય. આ લોકો ગયા, એમાં કંઈક એવો પ્રશ્ન બન્યો કે રાવત રણસિંહે પોતાનું બલિદાન દઈ દીધું. ત્યારે અજમેરની જે દરગાહ ઉપર આજ બધા ચાદર ઓઢાડવા હિન્દુ મુસ્લિમ બધા જાય છે.
ત્યારે એના ઓલિયાને ખબર પડી કે આ તો ખોટું થઈ ગયું. પછી એના શિષ્ય તરીકે કહેવાય છે કે રામદેવજી મહારાજે એમને પણ સંબોધ્યા છે. એટલે જીવનના નોખા નોખા પાસામાં જઈએ તો ત્યાં હિન્દુ કે મુસલમાન પણ રહેતું નથી. આ પદે પૂગ્યા પછી જ્ઞાતિ જાતિ ક્યાંય અડતી નથી. અને જો જ્ઞાતિ જાતિ અડતી હોય તો હરિજનને બિચારાને કોઈ દી ભગવાન મળે જ નહીં. શુદ્ર છે ને કેમ મળે? મળે તો બ્રાહ્મણને મળે, આપણો વારો ન આવે, આપણે ત્રીજી પંક્તિમાં આવી. તો આ ન થાય. ન્યા જાય એટલે બધા એક રૂપ છે, એટલે જ્ઞાતિ જાતિ ન્યા આવી નહીં. અને એ જ પાયમાં નકર દાસ સતાર છે, એના ગુરુ છે મુસ્લિમ છે, અનવર પોતે મુસ્લિમ છે, પણ પોતાના જે પ્યાલી ઉપાધિ જે મહાપુરુષને પોતે મળીને સત્સંગ કર્યા, તો ભજન તો એને હિન્દુઓના દ્વારા જ મળ્યા છે, એના દ્વારા જ પ્રખ્યાત થયા, એમાં જ એને પરમ તત્વની ઉપલબ્ધિ થઈ. તો ત્યાં એ અલગ વાત નથી. એટલે આવે જ્યાં આત્માનંદ ખુમારી, આત્માની ખુમારી આવે બધે હરખી જ હોય. લાડવા ખાય તમને જે સ્વાદ આવે હરિજનને ત્યાં બ્રાહ્મણને એ જ સ્વાદ આવે, બધાને એક હરખો સ્વાદ આવે. એમ આ પદે પહોંચ્યા પછી બધા એક તત્વમાં હમણાઈ જાય. મૂળાધારે મૂળ માયાની મંડાણી, ત્યાં વહે અમૃતની સરવાણી. બે છે સંસારમાં તમે શું લેવું છે એ તમારી મજા આવે એવું લઈ ગયો હોય તો બધું પીરસવા રાજી છે. અને મન તો એવું સારું ગોરખોદિયા જેવું છે ને, આપણી કબર ખોદવા કરે ને ખોદવા કરે, પણ આપણને લાગે કે મન જાય તો આપણને જ નાખી દે, એવો રેડી માણસ છે. એટલે મનનું બહુ ધ્યાન રાખવું પડે. મન છે એ બે બધું કરાવે. ભગવાનને મેળવવું હોય તો એ મન જોઈએ, અને સંસારમાં ગોથા 84 લાખમાં ખાવા હોય તો મન જ જોઈએ. મન બે કામ કરાવે છે. એટલે આપણે મન પાસે કેવું કામ લેવડાવું એ ખોવી પડે. એની પાસે કામ લેવું હોય તો આ બધું કર્યા જ કરે. તમે કહો સંસારનું ગમે સારા વિચાર કરો તો વાંધો નહીં, ખરાબ વિચાર કરો તો એને વાંધો નથી. વિચાર એનો ખોરાક છે, સારા દ્યોગ ન રાજ્યો એને વાંધો નહીં. કાંઈક વિચારથી કર્મ બંધાય, અને કર્મને ખાવાવાળો માણસ છે, એને કર્મ બેઠા બેઠા કર્યા કરે. તમે કર્મ કર્યા કરો તો બેઠા બેઠો ખાધા કરીને ખાવું હું ભૂખ્યો મરી જાય ને. કર્મ બંધ થઈ જાય તો એનો ખોરાક બંધ થઈ જાય, અને ખોરાક બંધ થઈ જાય તો તાબે થઈ જાય. તમે કહો એમ કરવા માંડે. અટાણે આપણે કહીએ એમ ન કરે, એનું કહ્યું આપણે માનીએ, અને પછી એ આપણે કહી એમ કરે, અને આપણે કાંઈ એમ કરીએ એટલે એ સતમાર્ગ આવે તો એ તમને મુક્તિ સુધી પુગાડે. અને જો સતમાર્ગ ન આવે તો તમને બંધનમાં નાખે, 84 લાખમાં ફરતા રાખે. જો મુક્તિ જોતી હોય તો મનની આ બાબત બીજી સાઈડ જાણી લેવી. ઉપર તો ડોલરિયા દેવો દેખા, અંદરથી કારો ભમડ્યો છે એમ ખબર પડી જાય તો તમે પાછળની સાઈડ પકડો, આગળની સાઈડ મૂકી દો. મોરો મૂકી દે તો ઠાઠું જરખનું છે એમ સમજવું. સિંહનો મોરો છે એટલે ખબર ન પડે. એટલે મૂળાધારે મૂળ માયાની મંડાણી, ત્યાં વહે છે અમૃતની સરવાણી. કોઈ લહે ઊન મુનિએ જાણી, મનને અધર લઈ જાય. સંસાર એટલે નિમ્ન, ડૂબી જવું, અને ઉર્ધ્વ ગતિ પામવું એટલે ધ્યાન. તો કોઈ લહે ઊન મુનિએ, મનને અવળું કરે, અવળું બાંધે. આમ હાલે તો આમ આ દેખાય ઓલું દેખાય, પણ જ્યારે ઊંધું માથું હોય તો હાવ અલગ દેખાય ને. એમ એને ઊન મુનિ એટલે ઊંધા મને લટકાવે, મને ઊંધું કરીને લટકાવે તો તમને સ્વયંને ખબર પડે કે આ કથા આ છે, તો એ સ્વયંમાં લઈ જાય, નહીં તો સંસારમાં લઈ જાય. સહસ્ત્ર લીધે એને શણગારે. સહસ્ત્ર પૂગ્યા પછી ખાલી શણગાર જ વધે. જે માંડવો હોય, ગાવાવાળા ગાવા વહી ગયા, જાનવાળા જાન લઈને વહી ગયા, પછી માંડવો જે પડ્યો રહ્યા ને એ શણગાર હાસો એ છે. જેના દ્વારા ચોરીના 4 ફેરા કર્યા, ઓલા સંસાર ફરતો થયો. શેના દ્વારા એવા તો કેટલાય સોરીએ સીડન કેટલાય પડ્યા હોય ને. માંડવો ન્યા છે તો માંડવો શી શણગાર છે. એને કોઈ ગઈ જ્ઞાતિની કન્યા પરણે કેવો વર પરણે એ એને કાંઈ જોવાનું નથી. એનું કામ શું છે? શણગાર સજો. બસ શણગાર સજીને તમને દેખાવ કરવા પૂરતો. એના માટે તમે કોણ પરણો એ જોવાનું નથી. માંડવો તમે જોવો, માંડવો ખુદ ન જોવે.
એટલે સહજતે લીધી અને શણગારી હૃદયમાં એની સુગંધ હમાણી. ક્યાં સુગંધ એની હૃદયમાં આવે. આ સમજાય ને તેથી સુગંધ હૃદયમાં આવવા માંડે. ઓલું મનમાં આવે કે મન મજા આવ્યો પણ એ મન સુધી, ઓલું હૃદય સુધી. તમે રાખના છો રતન સમા, હે અશ્રુ ન મળો ધૂળમાં. હે તમે રાખના છો રતન સમા, હે અશ્રુ ન મળો ધૂળમાં. અરજ કબૂલ હો આટલી તો નયનથી જાઓ હૃદય સુધી. દિવસો જુદાઈ ના જાય છે, એ જશે જરૂર મિલન સુધી. દિવસો જુદાઈ ના જાય છે. આગળની દહીંવાલાની ગઝલ છે કે તમે આંખથી તો તમે રતન સમાશો, આંખના રતન જેવા છો, પણ આંખથી વહે એનું નક્કી નથી. જો તમારે ખરેખર અમારે વહવું હોય તો તમે હૃદય સુધી જાઓ. કારણ આંખ છે એ બાહ્ય દ્રષ્ટિ છે, હૃદય છે અંતરદ્રષ્ટિ છે. જ્યારે યુદ્ધના મેદાનમાં ઘણી વખત એવું બન્યું છે કે માણસનું માથું પડી ગયું હોય ને ધડ લડતું હોય, તે આપણને વિચાર થાય સારું માથું પડ્યું તો જોવે કેમ દુશ્મન છે દોસ્ત છે, આ લોકો કદી હાલતું હોય તેને આંખ વગર એને ખબર કેમ પડે કે યારે લડું છું ક્યાં કોણ ઊભું છે. ત્યાં એની અંતરદ્રષ્ટિ ખુલી જાય, ત્યાં એની હૃદયમાંથી બે આંખો ઓટોમેટિક ખીલે, એની મેળે ખુલે અને એ આંખથી જોવા માંડે. તે અંતરદ્રષ્ટિથી ગમે એટલા માણસો હોય તો એ માણસ એને લડીને ખતમ કરી શકે. કારણ કે યુદ્ધ છે અને યુદ્ધ છે નહીં યારે તો અહીં ધર્મમાં અંતરયુદ્ધ આવી ગયું. બાહ્ય યુદ્ધ હતું ત્યાં લગા મરવાની બીક હતી, હવે મરી ગયા પછી બીક છે નહીં, માથું જ પડી ગયું છતાંય ધડ લડે, આંખ તો નથી, તે અંતરદૃષ્ટિ ખુલે. એમ શિર ઉપર એ પાનબાઈ ધડ ઉપર શિર ન જોડે તઈ તમે ભક્તિમાં આવો. ગંગા સતી કહે કે તમારા ધડ ઉપર મસ્તક ન રહીએ ને તઈ તમારી ભક્તિ કહેવાય. એ એમ કે ભાઈ લાંગા ભાંગાની જ્યાં લગન ભો ભીતર રહે ત્યાં લગન ભક્તિ ન થાય. લાંગા ભાંગાની ભો ભીતર, ભો એટલે ભાઈ ભીતર રહીએ ત્યાં લગન ભક્તિ નહીં થાય. બીક તો પહેલાં મૂકવી જો, ડર તો નિડરતા બનવી જોઈએ. અને એક ભજનમાં પાનબાઈ એમ કહે છે કે છૂટા છૂટા તીર ન મારીએ પાનબાઈ, બાઈજી આમથી સહ્યું ન જાય. છૂટા છૂટા તીર મારો તો અમારાથી સહન નથી થતું. તે ગંગા સતી કહે છે કે તને હજી લાગ્યા નથી, લાગ્યા હોય તો બોલે નહીં. લાગ્યા એ બોલે નહીં, એ તો સમુદ્રમાં ડૂબી ગયા એમાંથી મોતી પાકે. હજી લાગ્યું નથી એટલે હજી તું કહેશો, પછી એ વસ્તુ નીકળી જાય. એટલે હજી જ્યાં લગર તને એમ કે છૂટા છૂટા તીર મારે છે ત્યાં લગર હજી મારવાપણાનો જે તને ભાવ છે કે મરી જવાપણાનો ભાવ છે ત્યાં લગર ભક્તિ ન થાય. એટલે પાનબાઈને ઊંડા મૂંડી કથા કરી અને જઈ છેલ્લે છેલ્લે ખબર પડી કે આ બાઈજી તો બહુ ઊંચી આઈટમ છે. તઈ ગંગા સતી કે પરિપૂર્ણ સત્સંગ તને હવે કરાવું. કંઈ આ લાગ્યા ભાગ્યાની બધી વિટમણા મટી ગઈ. તઈ આવ મારે તને ખોળામાં બેસાડું, કરી દઉં આત્મની ઓળખાણ. આ ગંગા સતી નાનકડી વાત. છત્રી ભજનમાં તરી જાવું એટલે હેલું નહીં, છત્રી ઓઢીને વહી ગયા. એટલે આ ભક્તિની પરાકાષ્ઠા છે. એટલે આમાં લાગ્યા ભાગ્યાને બીક રહેતો ન હાલે. એ કે યુદ્ધ કરવા જાઓ પણ મારે બીક બહુ લાગે. મારે યુદ્ધ તું કર કેમ? એમ બીક લાગતી તો યુદ્ધમાં થોડો જાય, એ તો બધા લડાતી જાય.
એક ભાઈનો રજપૂતનો સમય જૂનો જમાનો, ગામડેથી સૈનિકો કાંઈ મળે નહીં, ગામના યુવાનોને એક બબે જણાને ઘરનાથી 5 સભ્યો, 5 દીકરા હોય, કોઈને 5 દીકરીઓને એમ 10-15 તો હોય એક ઘરમાં. એક બે તો રાખવા જ પડે કે લડવા માટે, અને એની માથે સુરવીરતા હોય. તે ગામેથી ઓલો રાજા હાથ પાડે કે આપણે દુશ્મન આપણી પર ચડે છે, બધા યુવાનો 2 જણા હાલો ઘર દીઠ ફરજિયાત નીકળે. એ સમય તો હોય જ એક બે તો ઘરમાં, એને ગમે ખરું. પણ જે લડવા જાય તે બધું મૂકીને જાય. એમાં એક જણો એવો નીકળ્યો કે યુદ્ધનો જે બણગો બૂંગ્યો ફૂંક્યો ઢોલીઓએ જાપા બાયણે, બધાને ખબર પડી એટલે ક્ષત્રિયના દીકરા બધા તલવાર લઈને ઉપડા. પૂછવા ન ગયો કે માં ક્યાં છે ને બાપ ક્યાં છે, કોણ હું ગીરે કરે, હવની તલવાર લઈને ઉપડા ગીરેથી. આ ભાઈ બજાર હતા ત્યાં આટો મારવા ગયા હતા, તો એલા બધા ક્યાં જ આવી ગયા, યુદ્ધ શું તને ખબર નથી, આ બૂંગ્યો કહીનો વાગે. હા તો જવાનું હોય ને, પણ જવાનું હોય રજપૂતના દીકરા શીખ વાતું તો કે હું જાઉં ઘીરે આટો મારી આવું પૂછવાનું હોય ત્યાં બાબા આ ઓલો બૂંગ્યો ફૂંક્યો છે, યુદ્ધમાં બધા વૈયા ગયા કહ્યું ને જવાનું હોય. ફેરા ગાંડા તને તું મારો દૂધ લજે એવો છો, હારા જવાનું ન હોય તો બૂંગ્યો છે ને ફૂટ્યો તો બધા ગયા તને ન ખબર પડી. મને એમ કે પછી હું પૂછી તો લઉં. એટલે હવે પૂછવા આવ્યો, હવે પૂછીને આવ્યો ને પાછો એ પર્યાણ કરતો તો વાર લાગે ને ભાઈ. એને તો આમ કરી લઉં તેમ કરી લઉં, પૂછડું પહેર લઉં, બખ્તર પહેરું, ક્યાં રાખું, તલવાર તો અહીં રાખું કે ઓલે ખંભે રાખું, 2 રાખું કે 1 રાખું, પૂછવામાં ને પર્યાણમાં સવાર થઈ જાય એવી વાત છે. તો 2 કલાક નીકળી ગયો. ઓલો મેં માં કેવું કંઈ જાશો તું જા હાલા, આ બધું પર્યાણ ન કરવાનું હોય, બાંધવા જવાનું પર્યાણ હોય, લગ્નમાં પર્યાણ હોય, આમાં પર્યાણ હોય. હારા માંડ નીકળો, ટાટું બાઈ દેવો. ઓલા જ્યાં અડધે પોણે પીગત ઓલા હામાં આવ્યા લોહીવાળી તલવાડ્યું. ઓલા કે કેમ છે ઓલા તમે કેમ, હું કેમ, આખું દળ કટકને પાછું વાળ નહીં કહું કેટલાની કતલ કરી નાખી. એમ તો એ આમ ગયા ને આ પાછો ન્યાય ગયો. કાંઈક કામ તો કરવું ને. જોયું તો મોટા ભાગના મસ્તક જ નહીં, તો જોયું સારું સોરવીર હોય ને મસ્તક કાપવાના હોય, તો આપણે ત્યાં કાપવું, માથા કોઈ કાપી ગયું તો હાથને પગને મીંડો કાપવા, તલબારનો કાંઈ ઉપયોગ તો કરવો ને. ઘેરેથી લાંબો થઈને લેહ થઈને પેડો, એ માં હવે પાણી દે. કેમ પાણી, કેટલાના માથા કાપ્યા? એ માં માથા જ નહોતા કે, તો માથા તો કોઈ કાપી ગયું, પછી મેં હાથ પગ કાપીને વગર તું હારા સુરવીરમાં ન એટલે આ સુરવીર થાય. એટલે ભક્તિ એટલે સુરવીરની સાચી છે. હો, કટોકટીના કાળમાં ઊભો રહીએ ને એ સુરવીર કહેવાય. આખું ગામ હોય હો કરતું હોય ને આયા ત્યાં લગે તો બધાય સુર પુરાવે. મીરા કે બધાય નીકળી જાય ને હું વધુ ને તો અહીં ભેગા થાય એ સુરવીર છે. એટલે સુરવીરની સાચી ભક્તિ લીધા પછી મૂકે નહીં પાછી, એનામ સુરવીર કહેવાય. અને સુરવીર છે સન્મુખ લડે, બીતા નહીં. ઓલો આવે તો હું ન આવું એવું ન આવે, આ જાન નથી, આ લગ્ન નથી ને આ વ્યવહાર નથી, ઓલો આવે કે ન આવે હું તો મારા માટે આવું છું. આવી ખુમારી અંદરથી પ્રગટે. તેથી કેટલા આવે છે એ ન જોવે, મારા કેટલા કર્મ કપાણા, હવે કેટલા બાકી રહ્યા, કેટલા જન્મ મેં જીવો ને હવે કેટલા જન્મ બાકી રહ્યા, જલ્દી એકદમ પૂરું કેમ કરવું? આ 84માં ભટકીને માંડ મનુષ્ય દેહ આવ્યો, કેદી મારો પૂરું કરો હિસાબ કિતાબ. કોઈ કરે કે ન કરે મારું તો કરી લાવો. જેમ પેપર ફૂટી ગયા હોય ને તમારા હાથમાં આવી ગયું તો પહેલું તમારો કરો કે તમારા દોસ્તારનો કરો? ક્યોંક જલ્દી આપણે લખવા માંડો ને બીજા ગયા તેલ લેવા. ચિઠ્ઠી આપણને મળી ગઈ, સાદ રાખો. પરીક્ષામાં શું કરી કે આપણે બેનપણીનું ધ્યાન રાખી કે મારી બેનપણી લખે તો હું લખું, કોઈ દી નક્કી કરે નહીં, સાદ રાખે. એમ આમાં જદી એવી સિવટ આવે કે જેટલી લગ્ની હરામ છે હોય એવી લગ્ની હરીથી થઈ જાય. તે દી બોલો હળી કાઢતો મળે. તો હળીઓ આપણે ન કાઢવી પડે, હળિયું કાઢે. એટલે ભક્તિ સુરવીરની છે. સહસ્ત્ર લીધી અને શણગારી.
હૃદયમાં સુગંધ એની સમાણી. સુગંધ છે હંમેશા હૃદયમાં જ હોય, ત્યાં જ હમાય. ઉત્પન્ન ત્યાં થાય, હમાય ત્યાં. જ્યાંથી આવ્યા ત્યાં જ જવું પડે. પૃથ્વીમાંથી જન્મમાં બધું પૃથ્વી જ હમાડી હગે, બીજાનું કામ નથી. ન આકાશ હમાડી હગે, ન કોઈ એકે લોક 14 લોકમાં તમને કોઈ હંગરે નહીં. ક્યાંથી જન્મમાં, ક્યાંથી આવ્યા મૃત્યુ લોકમાં, તો મરી ના આવો. જ્યાંથી જન્મમાં ત્યાં જ જવું પડે. એમ જ્યાંથી 84 લાખ અવતાર પહેલાં આપણે ક્યાં હતા, ક્યાં કારણે એટલી યુનિઓને આટલા દુઃખો ને આટલી તકલીફો વિટમણા કેમ ભરી છે, તો મૂળમાં ગોતવા જાય કે અમે નીકળ્યા તો આમ છે. તો એ મૂળને ગોતી લ્યો તો આખા નદીના પટમાં 6400 કિલોમીટર લાંબી નદી હોય, 6400 કિલોમીટર ન રખડવું પડે, એના મૂળને ગોત લેવાય. તો આ 84 લાખમાં ન ભમવું પડે. મૂળ ક્યાંથી ઉપડ્યું, આ ગાડી ઉપડી ક્યાંથી, ક્યાં સ્ટેશનેથી ઉપડી, ત્યાં જાઓ તો પાછું રખડવું ન પડે. કાંક પાછી ત્યાં જ આવે એમ હોય. જેમ તમે યાત્રા કરવા જાઓ, જ્યાંથી તમારી બસ ઉપડે પાછી ત્યાં જ મૂકી જાય. એમ જન્મ કેને કારણે લીધો, કેને કારણે 84 ભોગવીએ છીએ, એના મૂળમાં જાય તો જન્મ મરણ છૂટી જાય. અને જન્મ મરણ છૂટવા માટે મહાપુરુષો કે આ સત્સંગ અને ધ્યાન કોઈ જીવતા અને જાગૃત મહાપુરુષો પાસેથી કરી લઈ તો ધક્કામુક્કી મટી જાય. નકા ધક્કામુક્કીમાં જ આપણે સોલાઈ ગયા. કર્મ દાદા ધક્કામુક્કીમાં જ થયા, વાદ વિવાદમાં થયા. આપણે આપણું ન જોયું, ગામનું જોવાઈએ, ગોલો ક્યાં કાંઈક કરે છે, પણ એ પાર્ટમાં પડે તારું કરી લે. જમવા જાય થાળી આપણી જોઈ, કંઈક બાજુવાન નથી મળી એમ કહી, આપણા હાથમાં થાળી આવી લડી લ્યો, જલ્દી પીરે. એટલે હું વાસ નાયક નહીં હવે. બોલો કે બોલો ચાલુ કરે થાય ને દાળ લેવા ગયા, દાળ પછી લઈ જાય, પણ તું નાયક. કેવી છટપટી ઓપડે ખાવામાં. તો ત્યાં આસપાસમાં કોઈનું ન જોયું, આપણી થાળી જોઈ છે. એમ જ્યારે સત્સંગ અને ધ્યાનમાં તમારી થાળી જુઓ ને ત્યાં ખબર પડે કે લા મારે જોઈ છે, મારું કલ્યાણ આ સિવાય જગતમાં કોઈ કરી જાય એમ નથી. આજ નહીં તો કાલ, 2 દી પછી, હજારો વર્ષ પછી કરવું તો આજ પડશે. એના કરતાં આજ સમજીને પાછા વળી જાય તો પાછું ગોતવું નહીં. કેટલા જન્મો પછી આ વેદ થાય કે ન થાય, હું ખાતરી પડે. એટલે સહજ લીધી અને શણગારી, હૃદયમાં સુગંધ એની સમાણી. જમન જ્યાં જગજીવનની અંધાણી, જ્યાં જુઓ ને આખું જગજીવન જ ઈ છે. જીવન એ પ્રભુ ઓર કંઈ નહીં ખોજના. આ જીવન છે એ જ પ્રભુ છે, પ્રભુ બહાર નથી. આપણને જીવનમાં નથી સમજાવતા, મૃત્યુમાં નથી સમજાવતા. આપણને મંદિરોમાં, વ્રતમાં, ઉપવાસમાં, કથામાં, વાર્તામાં, જપમાં, તપમાં, વ્રતમાં, આમાં બહુ સમજાવે. જીવનમાં નથી સમજાવતા. રામના ચરિત્ર, કૃષ્ણ ચરિત્ર બધું કે, આપણું ચરિત્ર કે નહીં. કે જીવન આપણે જીવવું, એમાંથી બોધપાઠ લેવાનો, એમાંથી સારી વસ્તુનો ઉપયોગ કરી લેવાનો, પણ છતાં એ નહીં. એટલે આટલા સમય સત્સંગ ધ્યાનની શિબિરો થાય, ધ્યાન કોઈને થતું નથી. નકર ધ્યાન આવી જાય જીવનમાં તો આખો જીવનનો બદલાવ થઈ જાય. તમે રહેતા જ નથી. ધ્યાન પહેલાંનું જે છે પ્રાગટ્ય જુદું હોય, ધ્યાન પછીનું પ્રાગટ્ય જુદું હોય. એટલે ધ્યાનમાં બેહે ખરા, ધ્યાન એમાં બેહતું નથી. વિચારો સિવાય એની પાસે કાંઈ હોતું નથી. કાં ઊંઘ આવી જાય અને કાં વિચારે સડી જાય. બેમાં ભટકતું મન રહે, ન ધ્યાનનું રહે, ન ઊંઘનું રહે, ન વિચારનું રહે, ઉજાગરાનું થાય. એટલે જ્યાં જગજીવનની એંધાણી છે એની ખબર પડી જાય કે આ બધા જગતમાં એ એંધાણ છે. એટલે કબીર સાહેબ ધ્યાન ન કરે ને સત્સંગ ન કરે. તમે જુઓ, આ સમજવું. અને ફક્ત ભજન લખીને ગાઈ નાખે, સાખી ગાય, બધા સાંભળે અને ભજન કહેવાય. એટલે હા આવું સમજે નહીં અને સમજવાવાળું મળે નહીં. એટલે આપણે તો દુઃખી થાય, હામાં દુઃખ કેમ થાય એમાં જ ગોતી. સુખી થાય એમ કોઈ મારે ઈચ્છે નહીં. પડોવાળા કેમ દુઃખી થાય, આપણા કરતાં ઓછું કેમ હોય, એને એક ફ્રીજ આવ્યું મારે કેમ 2 મોટા નહીં.
એને એક ડોરવાળું છે, મારા 2 ડોરવાળા કેમ નહીં. એમ આપણું જેમ સર્વોચ્ચ જોઈએ છે એમ ઓલો સત્સંગમાં એક દી આવે, હું કેમ 2 દીનું આવું. આવું જ યદી ધ્યાનમાં સત્સંગમાં પોતાના જીવનના ઉદ્ધાર ને કલ્યાણ માટે આવી ભાવ જાગે તે દી સમજવું કે હવે ક્યાંક બેઠા. સદગુરુજી અમને ચરણોમાં લેજો, ભટકેલા મનની બાવા ભૂલું સુધારો, સમજણને સોટે અમને દેજો સદગુરુ અમને ચરણોમાં લેજો. આ સવારામની ભક્તિનો પદ છે કે સદગુરુ અમને શરણોમાં લેજો. ભટકેલ મનની બાપા ભૂલું સુધારજો. આ ભટકી ગયું ને મનનું તમે કાંઈક કરજો. અમારું કાંઈ વાંધો નથી, પણ મનનું ધ્યાન રાખજો. જો મન હોપે છે, ગમે ત્યાં હોપવાનું છે મન. અને મન હોપીએ એટલે શું થાય કે એ કે આપણા માટે ભગવાન એ એમ કે કૂવામાં પડી જાય પૂરી જાય. તું કે કરોડ રૂપિયા વાપરી નાખ તો વાપરી નાખે, એ મન એને હોપ્યું કહેવાય. આપણે મન આપણા ખિસ્સામાં રાખી, આપણી પાસે રાખી, શરીર હોપી દઈએ. તમે કહો તમે હાવેણો લઈને વાળું, તમે કહો તો તમારો લોટલાઈ કરી દો, લાડવાઈ કરી દો, ઠામણી ઉટકી દો, શરીર હોપી દો. એવું લાગે તો રૂપિયા હોપી દો, પણ મન અમારી પાસે રાખો. તો એ મન પાસે રાખે ત્યાં લગન જીવન સુધરવાનું નથી. ગોપીઓ કે મામારી પાસે એક મન હતું દઈ દીધું. અરે એ કેમ ખાઈ, એ કેમ કરી, એ શ્વાસ લે ને એ જ પ્રકાર અમારો શ્વાસ હાલે. એટલે એ તને એને કાંઈ સુખ દુઃખની કાંઈ થાય તો તમારી સંવેદના એમ કે અમારો કાનો બીમાર છે તો અહીં ખબર પડી જાય. દ્વારકા હોતો એમ લાગે કે તાવ આવ્યો લાગે, તો અહીં ગોપીઓ બેઠે બેઠી એમ કે અમારા કાનાને તાવ આવ્યો છે. કેમ? મન હોપી દીધું. તો આખી પ્રકૃતિ, આખું જગત, આખું કુદરત એના ભેગું થઈ ગયું. એટલે કાનાને કાંઈ થાય અથવા ગોપીઓને કાંઈ થાય તો હૃદયમાં સંવેદના કૃષ્ણને આવે. કહેવાય છે એક વખત ઉદ્ધવજીને 2 બેઠા સંવાદ થયો છે. એમાં કૃષ્ણ એકાએક રોવા માંડ્યા. ઉદ્ધવજી કે આ વીર પુરુષ જેણે કંસને માર્યો, કેટલાય રાક્ષસે મારને કાઢો, આ બેઠું બેઠું રોવે, હિપ કે સડી ગયો. ઉદ્ધવજીથી રહેવાનું નહીં. ભગવાન આ શું છે? આ મને નથી સમજાતું. એટલા બધા તમે કઠોર માણસ છતાં આજ તમે રોવો છો કેમ? તે એને કીધું મને ગોપીઓ રાધાજીના પ્રેમની યાદ આવે છે. એવો બધો પ્રેમ, એવો બધો પ્રેમ કે તમારે રોવું પડે. કોઈનાથી બાંધવાથી, કોઈનાથી બોલવાથી, કોઈના ખીજાવાથી, કોઈના મારવાથી તમે કોઈથી રોવો નહીં. ગમે એવું અપમાન કર્યું તોય તમે રોવો નહીં. અને આ એવું બધું કેમ? એ કે એનું મન હું આસવીને બેઠો, બધાના મન મારી પાસે છે, એના મન મારી પાસે છે, એટલે મારે બધું એનું ધ્યાન રાખવું પડે. નકર એનું મન એની પાસે દીધું હોય તો અવળું કરે તો મને વાંધો નહીં, આપી દઉં હવનું હવ રોડવે. પણ એને જવાબદારી મને હોપી કે આ દેહની તો નહીં, આત્માની જવાબદારી તમારી છે, આજથી તમારું. એટલે ગુરુના સુખે સુખી, ગુરુના દુઃખે દુઃખી. કાંઈક હોપી દીધું, તમારું તલભારે રીએ નહીં, અને તલભાર રીએ નહીં એટલે બધું તમારું. સમજવું, ગોપીઓ સર્વસ્વ હોપી દીધું એટલે ગોપીનું બધું થઈ ગયું. કાંઈક હોપીને હોઈ ગયું. જેમ રાતે તાળા મારીને હોઈ ગયા, નીંદ સડી ગઈ, હોપી દીધું ને તાળાને. તાળા પર કેવડો વિશ્વાસ, કેવો કાંઈ વાંધો નહીં, 2 તાળા મારી દીધા, કોઈ આવે નહીં, કાંઈ ન થાય, એ શાંતિ હોઈ ગયો. કેને હોપ્યું? તાળાને. એ બોલું તો જીવતા જાગતા ભગવાનને હોપી દેવાનું કે હવે મારું બધું થઈ ગયું, હું નિરાતે હોઈ ગયો. એટલે ભટકેલ મનની બાવા ભૂલું સુધારો, સમજણને સોટે અમને મારજો. શેના? સમજણ રૂપી સોટાથી મારજો. સમજણ દેવા જાય તો ઓલા હામાં મારે, કચરાય તો તમે, આ કાંઈ હેલવું થોડું છે. સમજણને હોટે મારવા, માર ખાવા ઊભો રહે તો મેળ થઈ જાય. આ તો હામાં દેવામાં દેવા છે. એટલે આજ કોઈનો સુધારો નથી, એનું કારણ આ છે. સમજણ તો ઓલા દે છે, પણ કોઈને સુધારીને લેવું નથી.
કાયાના દેવળ અમને લાગે છે કાચા, દોયલી વેળાએ દર્શન દેજો સદગુરુ અમને શરણુમાં લેજો. આ કાયાના દેવળ હાવ કાચા લાગે છે ને. હાલતા ચાકો લાગી જાય, હાલતા પગ દુખે ને ગોઠણ વાગે, કાંઈક ને કાંઈક ડખા ઊભા જ હોય, કાંઈક સાલી વટાવ્યા પછી કાંઈક ને કાંઈક આઈટમ આવ્યા જ કરે. એકાદી ન મૂકી તો બીજી ખુશી જાય, બીજી ન કે ત્રીજી ખુશી જાય, કાંઈક ને કાંઈક હોય. એ હાવ નવી બજાર હોય જ નહીં. સાલી પછી કાંઈક ને કાંઈક આઈટમ લઈને બેઠા હોય. થાય ને, સાલી સુધી બહુ વાંધો નથી આવતો કે બધું ટનાટન હોય ને. પછી સારું ગાજવીજ સાથે વરસાદ પછી ઓલો વિખેરાઈ જાય ને, વાવાઝોડું સમી જાય, ચારે બાજુ નરિયા ઉડાવને એવું થાય. ઓહો, એટલા બધા નરિયા પડ્યા. પછી ઓલામાં ખબર નહોતી પડી સાલી વર્ષ સુધી. હવે ક્યાંય નરિયું તૂટ્યું, ક્યાંય બારીના કાચ હેલા, ક્યાંય બારીને ફૂટ્યા, બીજા ગ્રાહ તૂટી ગયા, કેટલાય વાના થઈ ગયા. કંઈ સાલી પછી કહો પડે ઓહો હો, આ તો ઘણું ઘટે. એ બપોર પછી થઈ ગયું કહેવાય. એટલે કાયાના દેવળ અમને લાગે છે કાચા, દોયલી વેળાના દર્શન દેજો. એટલે આવું દોયલી વેળા એટલે દેહ ભાંગે એના કરતાં મન ભાંગવા માંડે ને, માણસ ત્યાંથી નીચો પડતો જાય, દબાતો જાય. મન ભાંગે એટલે મન સમજી જાય તો વાંધો નથી. મન પોતાના કુંડાળામાં ભાંગી જાય. ઘણી કંઈક આવે એનું મન ભાંગી ગયું, હવે એમાં ન લાગે ભાઈ, તો એ મન ભાંગી જાય છે કે ના. સંસાર વ્યવહારના જગતમાં એની ઝાડ ન હાલે, પોતાએ જે ધારેલું કાંઈ ન થાય એટલે પોતે ભાંગીને સાનમુનો બેસી જાય. કે પોતાની તર્ક બુદ્ધિ કામ નથી આવતી. ત્યાં બધી વસ્તુ પૂર્ણ થઈ જાય. એને જે દેવાના હતા આડા, એ બધા આડા દઈ દીધા, ક્યાંય એનું હાયલું નહીં. ત્યાં કે સદગુરુની શાન સોટા રૂપે કામ આવે, પછી સોટો કામ આવે. ત્યાં સોટો કામ ન આવે. કાંઈક બોલો કપડાં 20 જાતના ગોદડા માટે ડબોડીને બેઠો તો પાણા મારો કે પછી તમે લાકડી મારો તેને લાગે. સમજણ કંઈ સાંભળે કે પોતે આખો કપડાં બધા ઓઢેલા છે, બધા વસ્ત્ર નીકળી જાય તો તમે જરાક મારો તો લાગે કે ન લાગે? હવે 20 ગાભા ગોદડા ઓઢીને સૂતો હોય કે 20 ગોદડા ઓઢીને રખડતો હોય પહેરીને, હવે પાણો મારો તેને શું થાય? એવી રીતે મન કેટલાય જન્મોના આ પડળ ઉપર રાખીને બેઠો છે, એટલે એને સત્સંગની અસર ન થાય. એટલે અહમ છે એ હાથ ગોદડાનો આ પટ ઓઢીને સૂતો છે, એટલે ઘડીકમાં એને અસર નથી થતી. હાથે પડદા કોઈ મહાપુરુષના સાનિધ્યમાં આવે, એક પછી કવર તૂટતા જાય અને હાવ ખુલ્લો થઈ જાય. પછી સમજણને સોટે ગુરુજી અમને લેજો, તઈ સમજણનો સોટો લાગે. ન કામ નથી કરતો, હોટીઓ તો ખૂબ મારે પણ લાગવી જોઈએ ને. એમ કાયાના દેવળ અમને લાગે છે કાચા, દોયલી વેળાએ દર્શન દેજો. અને ભટકેલા મનની બાપા ભૂલું સુધારજો. મન બહુ ભટકું છે ને, બહુ ભૂલું કર્યું. સમજણને સોટે અમને દેજો. સમજણ મારાને ધોકાવજો, મોડું કરતા નહીં. આવન જાવનની બાવા ગલિયું છે વાકી, સમજણની સુધ દાતા દેજો સદગુરુ અમને શરણોમાં લેજો. આવન જાવનની બાબા બહુ ગલિયું વાકી ચૂકી શકશે ને. ક્યાં જાઓ? ખાલી મનુષ્ય જીવનમાં સારું આવા આવે, સંસારના સંતાન આવે, બાળકોના, સમાજના, વ્યવહારના બધા પ્રસંગમાં ગલ્યું કેવી વાકી ચૂકી. ફઈ હારે નો જામે, ભાઈ હારે નો આવે, કાકા હારે કાંઈક ને કાંઈક કઠણાઈ ઊભી જ હોય. કાં લગ્નમાં કાં મરણમાં ડીનવાનું કાઢીને ખેલ કરીને ઊભા હોય. ત્યાં કેવી વાકી ચૂક્યું થાય છે કે નહીં? માણમાં દીકરા સંતાન તો દીકરા આડા ફાટ્યા હોય. આપણે એક સાંધી તો તેડ તૂટતા હોય, ત્યાં ગલી કેવડી વાકી, માણા ત્રાહીમામ થઈ જાય છે. એટલે આવન જાવનની બાવા ગલિયું બહુ વાકી છે ને, વાકી છોકી બહુ છે. એટલે કોઈ નિર્મળ નાતા નથી. કાંઈક વાકીમાં ને કેમ નાવું? એક જણો નાવા નક્કી કર્યું, ગિરનારથી ઉતરતો હતો હેઠો, તો કે આ ઝરણું તો વાકું સૂકું છે, વાકું સાકું પાણી કોણ પીએ? તો એ નદીને વાક સુકાતી નદી હાલ્યો ગયો, ઠેઠ પૂગ્યો ક્યાં? બાલાગામ, જ્યાં વાક સુખ નહીં.
ત્યાં પાણી પીવા ગયો ઠેઠ અહીંથી ગિરનારના પાણી ન હોઈ જાય એ વાંકા સૂકું મટીને જાય એમાં પાણી પીવા ગયો ને પોતે જ ઘૂસી ગયો. પાણી તો ન પીવાનું, પોતે ત્યાં જ મરી ગયો. આ વાંકા સૂકી ગલીને કહેતો કે વાંકા સૂકું પાણી કેમ પીવું? વાંકા સૂકામાં પાણી થોડું વાંકું છે, નદી વાંકી છે. એ કે વાંકી નદીમાં ન પીવું તો મરી તરશો, સોતે પાણી તરશો મરી જાય. એમ સંસાર તો વાંકો સૂકો પહેલેથી જ છે. એમાં તો તમે ગમે એમાં જાઓ, આમાં જાઓ, સત્સંગમાં જાઓ, મંદિરે જાઓ, ગમે ત્યાં જાઓ, વિરોધ તો બધાય કરવાના. ગમે ત્યાં જાઓ, ગમે એ પંથમાં જાઓ, સંપ્રદાયમાં વિરોધ તો હોવાનો જ. અહીંયા આવો તો વિરોધ થાય એવું નથી. ઓમાં જતા હોય તો વિરોધ કરવાવાળા પડ્યા હોય. એટલે વાંકી સૂકી તો ગલી રહેવાની જ છે. એનું નામ તો સંસાર છે. એટલે કે વાંકી સૂકી આવન જાવનની બાવા ગલ્યું છે વાંકી. સમરણની શુદ્ધ દાતા અમને દેજો. સ્મરણ તમારી યાદ આવી જાય તો વાંકા ચોખ્ખો વાંક નીકળી જાય. અને વાંક હોય બધું અમારો હોય, દોષ હોય અમારો હોય. એટલે જ કીધું ગુરુના અવગુણ, ગુરુજીના ગુણ તો ઘણા, અમારા રે અવગુણ રે. ગુરુના ગુણ ઘણા, અમારા ઘણા અવગુણ, અમારા અવગુણ સામું જોતા નહીં. આવું લખ્યું છે. મરણ તિથિ નો બાવા મહિમા છે મોટો, અવસર વેળાએ આડા રેજો સદગુરુ અમારે શરણોમાં લેજો. મરણ વખત તિથિનો બાવા બહુ મહિમા મોટો છે. તક મરણ છે છેલ્લી કડી છે આ જગતનું, એન્ડ છે આ જગતનું, આ દેહનું. એ સમયમાં જો કોઈ મહાપુરુષ છેલ્લા શ્વાસે મળી જાય તોય કામ થઈ જાય. એટલે મરણ તિથિનો બાબા મહિમા છે મોટો. અવસર વેળાય તમે આડા રહેજો. આ અવસર મરણ સુધરી જાય એવું કાંઈક કરજો. જીવન તો સત્સંગ ધ્યાનથી સુધરી જાય, પણ મરણમાં તમારું સ્મરણ થઈ જાય, તમારી યાદ આવી જાય. અને એટલા જમના લોકો દેખીને ભાગે કે હાલો આપણે નહીં, અહીં ન અવાય એવું કંઈક ભગવાન આડા રહેજો. મરણ વખતે તો પૂગી જાય, મોડું કરતા. કરુણાના સ્વામી તમને દુનિયા સૌ દેખે, બૃહદને સંભાળી અમને લેજો સદગુરુ અમને શરણોમાં લેજો. કરુણાના સ્વામી તમને દુનિયા સૌ કહેશે, આ બ્રહ્માંડને તમે સંભાળી લેજો. હું જેવો સેવો કાલો ઘેલો, જેવો છો એવો તમારો શું, તમને મને સંભાળી લેજો. કારણ કે એના થાવ તોય સંભાળે. એટલે જ કીધું દાસ થવા કરતાં એનો દીકરો થઈ જતો સંપત્તિ પૂરી તારી. ભાઈ થતો ભાગીદાર મળે, થાય ને, ભાઈએ ભાગ મળે. દાસ હોય તો બહુ ઇનામ મૂકે, પગાર થોડોક વધારે દે, માલિક પણ ન આપે. દીકરો થઈ જતો એને વારસામાં બધી સંપત્તિ તારી. એટલે સદગુરુ કે સદગુરુના તમે બાળકો થઈ જાય બધી એની સંપત્તિ. પછી એમ લાગે કે આશ્રમ છે અને એના પૈસા એટલા અને ફલાણું, એ નહીં હો. એની એ સંપત્તિની વાત નથી. એ તો અહીંની અહીં પડી છે ને અહીંને રહેવાની હોય. પણ ઓલી સંપત્તિ જે ઉત્પન્ન થઈ છે, જે કરુણા કરીને આપણા જીવનમાં કાંઈક પધરાવી છે, એ સંપત્તિ આપણને આપે વારસામાં. ભાઈ આજથી તારવા. એટલે કરુણાના સ્વામી તમે સૌ કહે છે, આ બ્રહ્મને અમને આ મારા જેવાને સંભાળી લેજો. છોડીને જાશો તો શોભા નહીં સ્વામી, નવખંડમાં લાજે તમારો નેજો સદગુરુ અમને શરણોમાં લેજો. આ દાસ સવાના ગુરુ છે ફૂલગર બાવાજી છે. આ કુંભાર પ્રજાપતિ છે દાસ સવા. એણે શું કીધું, તમે છોડીને જાઓ તો તમને ન શોભે સ્વામી, નવખંડમાં તમારું નામ લાજે. તમે છોડીને જાઓ તો નામ તમારું લાજે ને, કે આ જો ફૂલગરનો દીકરો થયો તો હું મેળું કે ને, ફલાણાનો શિષ્યનો થયો તો, ગુરુનો થયો તો શું થયું, તો આ કહે તો ગુરુ તમને લાજ શરમ તમારી નેજો છે, એવો મારો નથી.
એટલે ભગવાન દર વખતે નરસિંહ મહેતાને આ હાટું રહેવા ને કે તારી આબરૂ જા, મારે ક્યાં હતી. એટલે બોલો હવે આમાં વાંધો હું બધું હોપી દીધું એટલે આબરૂ એની નાને હું. હવે નરસિંહ મહેતા 3 વખત નાઈટ બારા કાઢ્યા, આનું શું ગયું? આની તો નામના એમનું વધીને. સવો કહે સ્વામી અમને સર્વે છે ખામી, અવગુણ અમારા નવ જોશો અંતર્યામી, અમને શરણુમાં લેજો. સૌ કે સ્વામી અમારા બધે અવગુણ ને બધે ખામી પડી, આ તો ઊંટ જેવું થઈ જવું પડે. પાછું ઊંટ પાછું હું કે મોરલાની ડોક વાગી, બેના સિંગ વાકા, કૂતરાની પૂંછડી વાકી. આ બધા વાકા આંગવાળા મને ગમે નહીં. તમારે મારી યારે દોસ્તી ન થાય. ત્યાં શિયાળીઓ આવીને પૂછ્યું કે બાપુ તમે તો જો ઓલાનો તો એક અંગ વાગતા, તમારા 18 વાકા છે એ ગણી લ્યો. હા ઓલાના એક છે ને, બેના સિંગ વાકા, બીજું વાકો. આના ઊંટના તો 18 વાકા. અને પાછો એમ કે વાકા અંગવાળા મને ન ગમે, હું એને દોસ્તી ન કરવો, પણ તારી કોણ કરશે? ક્યાં પણ ગયા? કોણ અહીંયા છે હજી તો? અંગૂઠો મરડીને પીયું ને જગાડિયા, ગોરી કહે તને છે આવે છે ઊંઘ, આડું જાય અવળું જાય નણધર લેરિયું રે. આ દાસવાની રચના છે. એને આખું ક્યાં લીધું? નણંદબાને વિષમાં લીધા. લેરિયું પહેરાવીને જે લગ્ન કરે તો એ લેરિયાની વાત કરી, હામેલાની વાત કરી. આ બધી ભેગું લઈને કીધું સત્સંગને આધ્યાત્મિક બાબત ગણાવી, જેથી માણસ કોઈક સાંભળે તો ખરો. નકા ભજનની ભગવાનની વાત કોઈ સાંભળે નહીં. નણંદની આવે કે તારી નણંદનું હતું, પણ નણંદની વાત આવે, પણ નણંદની છે આમાં. તો એ નણંદ કોણ છે એ ખબર પડવી જોઈએ ને ભાઈ. આ નણંદ જુદી છે. એટલે તો નરસિંહ મહેતાએ જેવું કીધું, ખંત કરીને રુદિયો ખેડજો. જો ખેતીની વાત આખી કરી, પણ કરી આધ્યાત્મિક. ખેડૂતને સમજાવો હોય તો એની ભાષામાં તમે સમજાવો તો ઓલા સમજે. તમે ગુજરાતી વાળાને શીખવાડવું હોય તો સમજાવો હોય તો ગુજરાતી બોલો થાય. હવે આ ઇંગ્લિશમાં ભયડી તો કેટલા ઊભા રહીએ, ક્યારે નો રહીએ, એકેય નો રહીએ. આ હું કે ખબર નથી પડતી, આવે કોણ? એ મહેતાજી આ બહુ સારું કર્યું. ને કે પોતાનો ધંધો ખેતીનો નથી, પણ આસપાસમાં પરવાડે રહીએ ને, આસપાસમાં બધા ખેતી કરે, એની ઉપરથી તેને લઈ લીધું કે ખંત કહીને રૂડિયો ખેડજો, ખેતર નથી કીધું છે ને. બુદ્ધિના એના સિદ્ધને કરો છો બીડ, હારા બુદ્ધિ વગેરેના બીડ છે ના કરો છો. ખેતર ચોખ્ખું રાખો ને એમ. સિદ્ધને કરો છો બીડ કીધું ને. તો આ બીડ ન કરવું પડે. એટલે ખેતરની ભાષામાં ખેડૂતને કીધું ગણ દેજો ગુરુના નામની. જો કેનું કીધું? આ બધી ગણ ગુરુના નામથી દેજો. આપણું કાંઈ નથી, પણ આના દ્વારા તમે સમજી જાય. જો કરમ ધર્મના બળદિયા જોડાવો. ઓલા 2 બળદ જોડીને હાથી હાલે ને, જો 2 બળદની જ વાત કહી, કરમ ને ધર્મ બે ભેગા ને ભેગા હાલે. કરમ ધર્મથી પર નીકળો તો તમારો સ્વધર્મ આવે. એટલે કે અંગૂઠો મળીને પીયુંને જગાડ્યા. ગોરી કહે તને શે આવે છે ઊંઘ, અંગૂઠો મળીને પીયુંને જગાડ્યા. પીયું એટલે પરમાત્મા. તો એને બહુ આડાવડી વાતો કરી છો. ગોરી તને શું આવે છે ઊંઘ? હવે અંગૂઠો મળ્યો છે, પીયુંને જગાડે છે, અને ગોરીને કહે છે તને ઊંઘ આવે. એક જ વાક્યમાં 3 અર્થ કર્યા એણે. એટલે અંગૂઠો મરડી પીયુંને જગાડ્યા કે ગોરી તને શું આવે છે ઊંઘ, આડું જાય અવડું જાય નંદન લેરિયું. આ મનની જે કથા કરી છે, ઘડીક મન આમે જાય ને ઘડીક આમે જાય. શેના માટે? લેર માટે, મજા માટે.
આનંદ માટે, સુખ માટે. પાછું ઊંઘતું થાય ને કહેતું જાય ઊંઘ ન કરાય, આળસ ન કરાય ને પાછું એ જ સવારે ઉઠે નહીં. સાંજે નક્કી કરે હો આપણે સવારે ધ્યાન હો 4 વાગે ઉઠાડીએ 9 નીંદર ઉડે તો અને સવારે એ જ કે હું દે ને કાલથી કરશું. આળસ નહીં હો, મોડું જ નહીં, કાલથી કરશું. પાછું કાલ થાય કે આજ રાતે 2 વાગ્યા લગન જાગ્યા, આજ નહીં હું કાલ જવા દે નહીં, તો કાલ કરતો રહીએ. ધ્યાનનું નામે લેતો જાય અને કરે કંઈ નહીં. આ લેરિયું મનની ભૂમિકામાં લેર કરતું જાય અને આપણને ડૂબાડતું જાય, આપણને કર્મમાં નાખતું જાય. અંગૂઠો મરડી પીયુંને જગાડ્યા. અંગૂઠા મેળ્યા વિના પીયું જાગે નહીં. ગોરી કહે તને સીધ આવે છે ઊંઘ, તને એવું બધું ઊંઘ છે નહીં આવે. એમ આત્મા રામને ઉઠો ને જાગો ને આત્મ રામ પંખી લખ્યું છે કે આત્મપંછી ઉઠો જાગો. મન જ્યારે પોકાર પાડે ત્યારે એ જ આત્મતત્વમાં વિલીન થઈને પોતે જ આત્મા બની જાય. ખૂબી આ છે. મન મારકણું છે, મન 84 માં નાખે અને મન મુક્તિ આપે. એક બાજુ આ બાજુ જુઓ તો મન છે, જેમ સિંહનું મોરું છે, ઠાઠું ઝરખનું છે, એમ આ બાજુ જુઓ તો મન છે, ઓગળી જાય ને તો ઈશ્વર બની જાય. ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. નરસિંહ મહેતા કહે એટલે આડું જાય ને અવડું જાય નંદન લેરિયું. વર ઠૂઠો ને અણગડ પાંગડો રે કન્યા તો વરવા વરને જાય. ઉમગન માઈ નણધર લેરિયું રે. એ વર ઠૂઠો ને પાછો અણગડ. આને હાથ પગ નથી, પહેલેથી ઠૂઠો છે. વળી અણગણ ગળા વગરનો જ છે. આને ગળાય હોય નથી. કેની યારે ગળવો દેખાય તો ગળો ને, અને જેને દેખાય એ પાછા બોલતા મન થઈ જાય દેખાય એવો નથી ને કહેવાય એવું નથી. આ તો હાથી ગાય છે કે હાથી ઘોડો ગાય છે. ઘોડો ગાય છે તો કહી દે ઘોડો ગાય છે, પણ બધા હવે લાઈનમાં લગાડે કે 2 રૂપિયામાં ઘોડો ગાય છે. તો પછી આ બાજુ ઘોડો ઉભો રાખે ને આ બાજુ ઘોડો ગાય છે. વયા જાઓ પછી બીજી શેરીમાં કાઢે ને પાછા અહીં પૂગતા 2 કલાકે થાય. એટલે એવી જગ્યા પર રાખ્યું એટલે ઉપાધિ જ નહીં. એક ઠેકાણે બોર્ડ માર્યો છે 2 રૂપિયામાં દૂધી હલવો. અરે હોય ને એમ જો ગાલ 2 રૂપિયામાં તો આપણે ગમે એટલી દે તો કરે, નકર 2 રૂપિયામાં કાંઈ દૂધીનો હલવો કોઈ દી મળે તો બધા લાઈનમાં લાગી જાય. 2 રૂપિયા જમા કરાવવા અહીં જાઓ તો ત્યાં દૂધિયું લટકાવેલું હોય. કીધું એક જરા બધા હલવો, દૂધીને હલવો ને હાલતા થાવ તો ઓલા કે દૂધી હલવો કહેતા હતા ને, આ દૂધી હલવો તમે જ હલવી લ્યો. હવે આ તમે કોઈ દી ખાવાનું થાય. આ વાંકું સૂકું આવી આડું જાય ઊભું જાય. વર ઠૂઠો ને અણગડ પાંગડો, પગે નથી, હાથે નથી અને કૈડા વગરનો છે. કન્યા તો કોને વરવા જાય ગયો? વર ઠૂઠો અણગડ અને પાંગડો. હવે આને કન્યા કોઈ દે? હાથ પગ નથી કે હું લાયકાત, હાથે નથી ને પગે નથી અને ગયડો તો હજી છે નહીં. એને કેમ કન્યા કેમને વરવા જાય? અને પાછું ઉમંગ ન માય. કન્યા તો વરને વરવા જાય, ઉમંગ ન માય. નણંદ લેરિયું છે અને છતાં આને પૈણવાની વાત છે. જે આત્મતત્વ કે જે ભગવાન કહીએ, ઈશ્વર કહીએ, એ ગયડા વગરનો છે, અણકડ છે. અને અણકડ હોય એની હારે જ લગ્ન થાય, એના સિવાય લગ્ન થતા નથી. આ દેહની હારે લગ્ન કરીને લગ્ન થતા નથી. લગ્ન તો ઓના એને જ થવા જોઈએ. એટલે આનંદ ઘડી હેતે ભજવા હળી, સોહાગી મળ્યા આનંદ ઘડી. કારણ કે એને લગ્ન કરેલો માણસ મળ્યો. જેમ આપણે કોઈ મકાન ભાડે દેતા હોય તો પૂછે કોણ છો? આમ 2 છોકરા છે કે નહીં? છોકરીઓ છે 2. ના ના તમારી કોણ? આ પડોશી સાંભળે. પછી પૂછે અમે 2 પૈણા લગે. એમ આવો આવો, તમારો વાંધો નથી. કેમ? લગ્ન કરેલા છે ને.
આ ક્યાંય જાહે નહીં, છટકીને ભાગશે નહીં, કાંઈ ઉપાધિ ઉજાગરો નહીં. અને ઓલા નક્કી નહીં છોકરા શું કરે ને છોકરી વાળું ઠકી જાય નક્કી નહીં. હાસવો તો બે માલ ને. એટલે પૈણેલાને પહેલાં માને. એમ આ વણગઢ પણ પૈણેલો હોય તો કામનું. એટલે પૈણેલા એટલે લગ્ન કરવાના હોય, અને એ જ લગ્ન કરાવી દે. અનુભવ છે ને એ જ કરાવે ને ભાઈ. ગોરબાપો પૈણેલો હોય ને તો એને કંઈક લગ્ન કરાવતા આવડે, પણ ઓલો કુંવારો આપણો વાંઢા જે હોય ને એને બહુ ખબર ન પડે કેમ પૈણવાનું. એટલે વરઠૂઠો ને અણગઢ પાંગડો રે, કન્યા તો વરવા વરને જાય, ઉમંગ ન માય. તોય ઉમંગ તો માતી નથી, તોય હરખનો કોઈ પાર નથી. અણગઢ છે, ઠૂઠો છે, પાંગડો છે, તોય કન્યા કે મારે વરવું. વર પરણા ત્યાં ભાંગી વેલડી રે, મરાણા કાયાનો સરદાર જે, જોને તમે નર તેના. કે વર પૈણા ત્યાં ભાંગી વેલડી, જે વેલડીમાં જતા હતા પૈણી ત્યાં તો વેલ ભાંગી ગઈ, અને માંડવા આવ્યો હેઠો. આ એના જેવી વાત છે. કાંઈક પૈણે એટલે માંડવો હેઠો. આ સંસાર છે ને એ 4 પાયામાં રચેલો છે. ધર્મ, અર્થ, કામ ને મોક્ષમાં સંસારનો માંડવો નાખ્યો છે. જો આ વરને પૈણી જાય પછી માંડવાની કિંમત હું કરોડ હું ગાલો તમે કહો. વરકન્યા પૈણી જાય માંડવો ન્યા રાખે છે. આમ જ્યાં નથી કે હવે કાઢો, આમ જાણ ઉકલી નથી બધું. તમે આમ પાછું વાળી જો તો અડધા માંડવાનો કે ક્યાંય ગયું કે આ ઘડી હકેલું. માંડવાની કેટલી ઘડી જરૂર હોય. વરને પૈણે નહીં તારા એમ સુરતા ના શબ્દ આરે પૈણી જાય, પરમ તત્વ આરે મેળ ખાઈ ગયો એટલે માંડવો વીખી નાખવું. તો આ સંસારરૂપી માંડવાની કિંમત ત્યાં લગ્ન છે, જ્યાં લગ્ન નથી થતા ત્યાં લગ્ન. એવો અણઘડ વર મળે તેથી થાય, બાકી નકર લગ્ન તો જન્મ થાય જ છે ને. ભૂંડ આવે તો લગ્ન તો ભૂંડ એને થયા જ હોય, પછી ફેરા ફરે ને ઢોલબોલ ન વગડાવે, એની પાસે અગવડતા ન હોય ને એટલે. વર પરણ્યા ત્યાં ભાંગી વેલડી રે, મરાણો કાયાનો સરદાર. કોણ? આ કાયાનો સરદાર થઈને બેઠો તો હું કાંઈક કરું એ ઓગળી ગયો. વેલડી ભાંગે તો એ થાય, ઓલાને તો મરવાનું નથી. જુઓ ને નર ને નાર બધાય જોઈ લ્યો. આ વેલડી ભાંગે ને તો કાયાનો સરદાર વયો જાય, હું કરતો તો ને વયો જાય. 5 લાખ તો પેલા મુવારે નગરમાં હવે થઈ હડતાલ, કરી જોજો વિચાર. હું કીધું 5 લાખ તો પહેલાં મરી ગયા, નગરમાં હવે પછી હડતાલ થઈ ગઈ. કેટલાકને મારવા, માલ ખલાસ થઈ ગયા, પછી મારવાનું કોને રહે? પછી હડતાલ પડી કે ભાઈ મરે એમ નથી કોઈ. કાંઈક અમર થઈ ગયા પછી મરવાની ક્યાં વાત આવે? એટલે કે 5 લાખ તો પહેલાં વારે નગરમાં થઈ તે હડતાલ, કરી જોજો વિચાર. આ વિચાર કરવો કે બધાય મરી જાય તો આ શું વધે એ સમજવાનું. આપણે મરી જાય તો શું વધે? ગામનું કાંઈ ન જોવું. માણસ મોએ, આપ મોએ ફિર તો ડૂબ ગઈ દુનિયા. આખી દુનિયા તમે મળી જાય, આખી દુનિયા વહી ગઈ. ન તમારું કોઈ હગુવાલું ન રહીએ. કારણ કે તમે આવ્યા તેથી હગુવાલું જાણે ઊભું કર્યું. આ તારો બાપ, આ તારો કાકો, આ તારો મામ, બધું ત્યાં માલ ઉપર બેઠા હતા ને એમ જેવા વહી જાવ એટલે બધો માલ બધો હકેલાઈ જાય. કાંઈ ન મારે બધું એક લાવ્યા નહોતા પછી વધે કોણ? તમે એક લાવ્યા હતા ને પછી આ બધાને માન્યા હતા કે અમારો ફલાણો હતા, અમારો દીકરો. ઓલા કીધું પાકું કરી ગયો, આ તારો કાકો છે, આ તારો મામો. એ કોણ કહે? એને જ ખબર નથી, પણ પાકું આ લોકો કરાવે. પછી એ પાકું હતું કરાવ્યું, મનવું મારીને મુસલમાન કરાવે એવું મહિનવા છે. શેકની પાકી નથી કીધી. એટલે કાંઈ લેવા નથી, લઈ જવા પણ નથી. મળે એટલે બધું એની મેળે છૂટી જાય. પછી મામો કાંઈ ન રહીએ. કીડીની હડખે તે હાથી મુઓ, કીડીની હડફેટે સડી ગયો હાથી, તો હાથી મરી ગયો. આ નથી ખૂબી લાગતી? કીડીને હડફેટે સડી ગયો. કીડી જાતી હતી ને બરાબર હાથી રસ્તામાં મળ્યો, કીડીને હડફેટે સડ્યો, કીડી મરી ગયો કે હાથી મરી ગયો. કીડીની હડફેટે હાથી મુઓરે, કુંવરને પીત્યા પગલા હેઠ, આખા કોંજરને પગલા હેઠે કસરી નાખ્યા. હાથીના હાથી કીડીના પગ હેઠે છપાઈ ગયા. આ દાસ સવાની રચના છે.
આડું જાય ઊભું જાય નંદર લેરિયું રહે. આ કીડીની વાત કરી કે કીડીને અડફેટે હાથી મળી ગયો ને એવા કુંજર કેટલાય હાથી, આખું ટોળું નીકળ્યું, એક તો મળ્યો પછી બીજા કીડી સેપતી ગઈ હાથીને. તો આ કીડી કેવી જોરદાર નથી લાગતી? નંદર લેરિયું રે. નરવી ઘને વર પરણીને આવ્યા, કન્યા વરનાયા ભજવાય, આડું જાય ઊભું જાય નણધર લેરિયું રે. બધું નિરવી ગયું, બધું બંધ થઈ ગયું. વાંચો તમે બધા મંડપ ઉજાડ, રસોડું ઉજળ નથી પરી ઓલી રાનડિયું ગાય ગીત ગાય ને, હળિયા ભૈયા ઘૂંટા ને હળિયા પાટે ટંકોરા વાગે. વેવાયના રસોડામાં ટંકોરી વાગે, ભજીયા ખૂટા ને હળિયા પાટી રે, વેવાય ટંકોરી વાગે. પછી મળી જાય પછી ટંકોરી જ વાગે. હો, આખું બધું વહી જાય ને પછી પૂરું. આપણી ટંકોરી છે, એ વેવાયની વાત નથી, આ જ વેવાય છે. આ સમજાય નહીં, એ જાનમાં ભેળું છે કે વેવાઈને કીધું, વેવાય નથી, આ તને કીધું બધું વહી જાય પણ બધે ટંકોરી જ વાગે, તારું કાતરી નું લઈ જાય. કન્યા પર પરણાવી ભજલ તીર, બધાની બહુ જળ તરી જાય તઈ કન્યા પૈણે. આખું બધું 84 લાખનો ફેરો છૂટી જાય એટલે બધું ઉજળ થઈ ગયું ને, માંડવાનું વેરાન થઈ ગયું. આગળ અહીં સમૂહ લગ્ન હતા, કેટલા હતા? અરે 551 એમ. વાંય તો એ માયલું કાંઈ નથી, ખેતરમાં ખાલી રાખ ધૂળ ઉડે તો ધૂળે જ ઉડે. એલા પછી ટકોરી જ વાગે ને વેવાયના રસોડામાં, એટલે રસોડું હતું બંધ થઈ ગયું. પછી અહીંયા ટકોરી વાગે તમે જાઓ ત્યાં હું સૂલો ખવાય, રાખે ન હોય, સૂલો ઉપાડી જાય વહેલા કે હાલો ફોલ્ડિંગ હોય ને, અમારે ટાણે તો બોલો તો નથી સૂયલું હોય, આ ઉપાડીને વાગ્યા ને હાલો ત્યાં કાંઈ ન હોય. એમાં જગતમાં દેહરૂપી જન્મ ધર્યા પછી આ બધું આડું ઊભું જાય, પણ લેરિયું છે, લેર કરતાં આવડી જાય. જો સત્સંગની લેરમાં આવી જાય તો જન્મ મરણ મટી જાય ને, છેલ્લે ખબર પડી જાય કે આપણું કાંઈ નથી, આ ટકોરી જ વાગે. બધું ખલાસ થઈ ગયું, ભજીયા ખલાસ થઈ ગયા, એમ નહીં આખી દુનિયા બધું ખલાસ. તમે મરો એટલે આખી દુનિયા તમારા માટે ખલાસ. આવ્યા તેથી તમારા માટે આખી દુનિયા, મળ્યા એટલે એકેય નહીં. આપ મુવે ફિર તો ડૂબ ગઈ દુનિયા, આખી દુનિયા ડૂબી ગઈ. એટલે આ ડૂબી જવાનું નામ મૃત્યુ નથી, અવસર આવ્યો કહેવાય. અને એ અવસરને ઉકેલી લે તો સત્સંગથી ઉકેલાઈ જાય, તો જન્મ મરણ પાછો ધક્કો ન થાય. ન કે વારા ખેલે ધક્કા ખાઓ, મજા કરો, ક્યાં શું કરવું એ આપણે નક્કી કરી લેવાનું છે. સદગુરુદેવની જય, अपना मात पिताની જય, સર્વે સંતોની જય, આજના ઉત્સવની જય. ઓ